પાર્શ્વનાથ શ્રીએ પ્રભુ પાર્શ્વનાથના એક સ્તવન ની બે પંક્તિ લઈને પછી આજના સ્વાધ્યાયની શરૂઆત કરીએ. મારા મનનો રથ ફળિયા અહો પાર્શ્વજી મુજ મળિયા રે મારા કૃષ્ણજી પૂજા મળિયા હું તો લડી લડી લાવું છુપાય રે મારા ઉરે માં તે હર માય રે એમ માણેક વિજય ગાય બધા સાથે ઈશ્વરજી મુજ મળિયા તારી મૂર્તિ મોહનકારી સહુ સંગને લાગે છે પ્યારી હે તમને મોહી રહ્યા બધા સાથે અહો પૂજ મળિયા અહો પાર્શ્વજી પૂજ મળિયા. ગુરુવંદન. Chami kamasumno vandium jamni jai nishi ai. Chami kamasumno vandium jamni jai nishi ai. Chkar surai sukatapa sharra nilavadar sukha sanjam jatra nirvavo choti. Swami shata se bhat pariyo labh desho. Chami kamasumno vandium jamni jai nishi ai. Cha karana snisa bhagwan abutami abhintara rayam khameu. Jam kirti apatem patpatem patte kane vinaya chala bisanam chasana samasan antarvasam divasai jam kirti maccha vinaya parinam sumamba bairam baat pe jana aam na jana chami kamasamno vandim jamni jai nishi aaye chami kamasamno vandim jamni jai nishi aaye mathain nungavi cha karan sandhi sabban vaina sandhi sau each chami kamasamno jamni jai nishi aaye cha karan sandhi sabban vaina deshu नमो ओरियंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो सव्व पावपणासनो मंगलाणम च सव्वे सिंह पद्मम हवै मंगलम नमो ओरियंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो सव्व पावपणासनो मंगलाणम च सव्वे सिंह पद्मम हवै मंगलम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो सव्व पावपणासनो मंगलाणम च सव्वे सिंह पद्मम हवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रियेस्तु जगन्महामोह निद्रा प्रत्युष समयोपमं मुनिसुव्रतनाथस्य
દેશના વચનમ સ્તુમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. ગુરુ ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી ઇત્યાદિ ગણધર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. અષ્ટાનિકા ગ્રંથના રચયિતા આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પૂજ્યપાદ લક્ષ્મી સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. આપણા શ્રી સંઘ ઉપર અનેક ઉપકારી ગુરુ ભગવંતો છે, તે ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. જે અષ્ટાનિકા નું ગુજરાતી અનુવાદનું વાંચન આપણા સંઘ સમક્ષ થઈ રહ્યું છે, તે મારા તમારા આપણા સૌના પરમ ઉપકારી યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્યપાદ પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરજી મહારાજના ચરણોમાં કોટી. અષ્ટાનિકા ષડૈવોક્તા સ્યાદ્વાદ્ય ભયધૂતમયી તત્સ્વરૂપમ સમાકર્ણ્ય યાસે વ્યાપરમાર્ત. બધા સુખશાતામાં છો? દેવ ગુરુ ધર્મ પસાય. ગઈકાલે નાની વીરતીને મળ્યા, મને વંદિત્વ આવડે છે એવું નહીં, દેવ ગુરુ કૃપાથી મને વંદિત્વ આવડે છે, દેવ ગુરુ કૃપાથી મને શાંતિ આવડે છે, દેવ ગુરુ કૃપાથી. ખરેખર આવા દ્રશ્યો આ ધરતી ઉપર જોવા મળે ને ત્યારે પોતાને મનમાં આમ એક વખત તો પ્રશ્ન થઈ જાય કે અનાર્ય ભૂમિ કે આર્ય ભૂમિ. ખરેખર દેવગુરુની કૃપા છે આપણા સંત પર કે આવા આત્માઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અનેક આરાધકો, અનેક તપસ્વીઓ આ સંઘમાં બિરાજમાન છે. ખરેખર અહીંયા આવીને ઘણી વખત તપની વાતો સ્વાધ્યાયના માધ્યમે જ્યારે કરવાનું સૌભાગ્ય મળે ને ત્યારે પ્રિપેરેશન કરતી વખતે મનમાં છે ને એક એવો વિચાર આવે કે આ છે ને મમ્મી પાસે મામાની વાતો કરવાની છે. મમ્મી નાના ભાઈની બધી ખબર છે. દીકરો તું હજુ નાનો છે, તારા મામાને પહેલા મારો ભાઈ છે. એમ તમારે તપ અને આરાધના એટલી નિકટ છે કે અમે અહીંયા દૂરથી આવી અને બધી વાતો તો કરીએ છીએ, પરંતુ ઘણી વખત એમ લાગે કે નાના મોઢે મોટી વાત, પરંતુ ગુરુદેવનું સાનિધ્ય છે અને ગુરુદેવની કૃપા છે. આપણે માત્ર એમને નજર સમક્ષ રાખી અને જેટલી ઓથેન્ટિક પર્યુષણ મહાપર્વની આરાધના થાય એ કેળવવાનો ભાવ છે. આજે 9:10 આપણે ચાલુ કરીએ છીએ. 10:30 પહેલા પતાવવાની કોશિશ કરીશું, કારણ કે 5 કર્તવ્યમાં બાકીના કર્તવ્ય, વાર્ષિક 11 કર્તવ્ય, છેલ્લે પૌષધ વ્રતની વાત, આટલા બધા વિષયો લેવાના છે. પ્રાય હવે પછીના દિવસોમાં જેટલા પણ સ્વાધ્યાય થશે તેમાં આ જ રીતે સમયની મર્યાદા આપ બધા પહેલેથી ધ્યાનમાં નોંધ લેશો, કારણ કે હવે કલ્પસૂત્રના પણ વ્યાખ્યાન સવારના અને બપોરના મિક્સ કરી અને સવારે આપવાના. જનરલી ભારતમાં તો 1.5 કલાકના બંને સેશન હોય, એટલે અહીંયા આગળ અમારે પેલું કહેવાય ને હવે ટેસ્ટ મેચ પતી ગઈ, હવે T20માં રમવાનું છે. એટલે ચોક્કસ શક્ય એટલો પ્રયત્ન કરીશું, પણ સમયને ખાસ ધ્યાનમાં રાખીશું. અને આવતીકાલે અહીંયા આગળ કલ્પસૂત્ર ગ્રંથ એની અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવશે. હવે પ્રભુજી ઉપર તો અષ્ટપ્રકારી પૂજા શક્ય હોય, પણ આ ગ્રંથ ઉપર અષ્ટપ્રકારી પૂજા કઈ રીતે કરીશું તો એ કાલે જોઈશું કઈ રીતે કરીશું. ઘણાએ જોયેલી હશે, જેને નહીં જોઈ હોય એ કાલે પહેલી વખત જોશે. પણ આપણે કલ્પસૂત્ર ગ્રંથ બહારથી વાંચતે ગાજતે અહીંયા આગળ લાવીશું. કાલે અહીંયા આગળ પૂજા આપણે 9 વાગે જ બંધ કરવાની છે કે 9 વાગે? 8:45. હા, એટલે એમને જો થઈ શકે, કારણ કે કાલે 8:45 અમે અહીંયા આવી જઈએ, બહારથી આપણે સાથે વાંચતે ગાજતે વરઘોડો ચાલુ કરીએ. કલ્પસૂત્ર અહીંયા આગળ ગુરુ ભગવંત અહીંયા આગળ હાજર છે, સ્થાપનાચાર્ય સ્વરૂપે, ગુરુમાના ફોટા સ્વરૂપે આપણે એમને વરાવીશું. અને ત્યાર પછી લાભાર્થી પરિવાર અષ્ટપ્રકારની પૂજા કરશે, એમને પૂજાના કપડે આવવાનું રહેશે. બાકીના બધા આપણે જ્ઞાનની પૂજા, એના દુહા, એના પદો આપણે ઝીલીશું. અને એ પછી છેલ્લે
જ્ઞાનના 5 ખમાસમણા આપવા પૂર્વક કલ્પસૂત્રની પૂજા આપણે સંપન્ન કરી અને કલ્પસૂત્રનું વાંચન કાલથી શરૂ કરીશું. તો ખાસ બધા ખૂબ ભાવપૂર્વક જોડાજો. જ્ઞાનની આરાધના આવા દિવસો, પર્યુષણના દિવસો, આમ જોવા જઈએ તો વર્ષમાં 8 દિવસ સામૂહિક આરાધના આપણે પ્રાય કરતા હોઈએ. બાકી લગભગ આવો અવસર બધા સાથે હોય, આવું વાતાવરણ હોય એવું બહુ ઓછું મળે. તો ખાસ સેમ વસ્તુ છેલ્લા દિવસે બારસા સૂત્રની પણ પૂજા થાય. તો આ બંને પૂજામાં બધા અવશ્ય લાભ લેજો. અને કાલથી જો શક્ય હોય તો દીપક અને ધૂપ જેટલો સમય અહીંયા આગળ કલ્પસૂત્ર ગ્રંથ ગુરુદેવ હાજર હોય એટલો સમય આપણે ઉચિત વિવેક કરી શકીએ. 25 નામો બધાએ લખી દીધા. હોમવર્ક આપ્યું હતું કે નહોતું આપ્યું? પણ નથી પૂરું કર્યું. હાથ ઊંચા કરો. ના બધા હાથ ઊંચા થઈ જશે, મારે નથી જોયું. 25 નામ ક્ષમાપનાનું પર્વ. આપણે તો છે ને ક્ષમાપના આમ કહેવાય ને, આપણે તો બ્લડમાં ને ડીએનએમાં હોવી જોઈએ. આપણે ભગવાન મહાવીરના સંતાન છે. 12.5 વર્ષમાં પ્રભુ મહાવીરે જે રીતે ક્ષમાપનાનું ઉજવણી કરી છે, ક્ષમાપનાની વહેંચણી કરી છે ને, એ પ્રમાણે એમ લાગે કે આટલો અમીર મારો પરમાત્મા, મારો દાદા, તો હું એમનો દીકરો થઈ અને આટલી ક્ષમાપનાની કરોડો અબજોની અમાન સમાન સંપત્તિનો હું વારસદાર છું. બરાબર છે? તો એ જો કરોડોની સંખ્યામાં ક્ષમાપના વહેંચી અને જીવોને માફ કરી શકે, મૈત્રી ભાવ, કરુણા, પરોપકાર કરી શકે, તો હું એમના સંતાન તરીકે, એમના દીકરા તરીકે 5, 25, 50 વ્યક્તિને તો સંભાળી જ શકું છું. જે ખમાવે છે તે આરાધક છે, જે નથી ખમાવતો તે વિરાધક છે. આપણે આરાધક રહેવું છે કે વિરાધક? જીનેભાઈ ખૂણા પડવાની પ્રક્રિયા ચાલે આમ એક બે સેશન કદાચ રહેશે. પછી પડશો પાકું. નામ તો તૈયાર કર્યા છે પણ હવે હું બે નહીં, હું 4 સેશનની બાંયધરી આપું છું. તમે મને ખૂણામાં લખીને આપી દો કે ચોક્કસ ક્ષમાપના થઈ જશે. જો આ ખૂણા અને ભીના રહેવું ને એની મોજ છે. આંખમાં આંસુ સાથેની આરાધના એ જ તો સાચી સાધના છે. ગુરુમાં છે ને, ગુરુમાં ચંદ્રશેખર માર સાહેબ એ લગભગ જ્યારે દેરાસરમાં આવે, બાળકોની અષ્ટપકડી પૂજા ચાલતી હોય અને એ વખતે આવે ને, એટલે એ ભગવાનની સામે જોતા હોય ને રડતા હોય. ભગવાનની સામે જોતા હોય એમના આંખમાંથી આંસુ પડતા હોય. અમને ક્યારેક એમ થાય કે ગુરુમાં અત્યારે તો કઈ છે પણ નહીં, અચાનક પણ એમને ક્યાંથી શું વિચાર આવી જાય. આ અંદરની જે ભીનાશ અને કુણાશ છે ને, એ જ કદાચ આ ધર્મને જકડી રાખે છે, એના બીજને ફળદ્રુપ જમીન આપે છે કે જ્યાંથી ધર્મનું કલ્પવૃક્ષ ખીલી ઉઠે. પણ એ કલ્પવૃક્ષના મૂળિયામાં છે ને મૈત્રી ભાવ છે. એ મૂળિયામાં મૈત્રી ભાવ એટલે ક્ષમાપના. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ ધાવવા સકલ વિશ્વ એવી ભાવના નિત્ય. સર્વ જીવો પ્રત્યે ગુરુમાં આ વાત પણ બીજી કહેતા કે સૌથી પહેલા ભક્તિ આવે. પરમાત્માની ભક્તિ આપણને બધાને ગમે છે કે નહીં? કેટલા જણા હતા ગઈકાલે સાંજે સ્વાધ્યાયમાં મુનીશ્વર સ્વામીજીના લઈ? સંપ્રતિભાઈએ કેવા સરસ મજામાં ભક્તિમાં આપણને બધાને તરબોળ કરી દીધા, કેવા સરસ મજાના પદો લીધા. હજુ તો એમને ગાડી બીજા કે ત્રીજા ગિયરમાં જ નાખી છે કે જેને બી મારી પાસે 8નો ગિયર છે. તમે બધા રાહ જોઈએ છે. તમે સીધા ફ્લાઇટમાં રનવે ઉપર લઈ જશો, તમે ઉડવા પણ તૈયાર છે. પરમાત્માની ભક્તિ એ પહેલા આવે. અહીંયા રોજ આપણે આવી અને પાર્શ્વનાથ દાદાને ભેટીએ, એમની સ્પર્શના કરીએ, ચૈત્યવંદન કરીએ, સ્તવનો લલકારીએ, શાસ્ત્ર પૂજા કરીએ, 10:30, 12:30, આમ કલાક, 1.5 કલાક, 2 કલાકની શાસ્ત્ર પૂજા ચાલે. પરમાત્માની ભક્તિ આપણે બધાને ગમે છે? ગમે છે. તો ભક્તિ પછીનું જે સ્ટેપ છે એ છે મૈત્રી. એટલે પરમાત્માને જે ગમે છે એ દરેક જીવો પ્રત્યે આપણો સરસ મજાનો મૈત્રી ભાવ હોવો જોઈએ. મૈત્રી પછી આવે છે શુદ્ધિ. કારણ કે સર્વ જીવો પ્રત્યે મૈત્રી થઈ જાય ને, એટલે કોઈ પણ પ્રત્યેની વાસનાઓ એ ધીરે ધીરે ઢીલી પડવા લાગે. એટલે મૈત્રી પછી સ્વાભાવિક રીતે જીવનમાં આવે શુદ્ધિ. અને શુદ્ધિ, પવિત્રતા, એનાથી જે અંદરની ખુમારી, સત્વ,
વીર્ય ઊભું થાય ને એટલે છેલ્લે આવે શૌર્ય, અને શૌર્ય એટલે વીરનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જ. આ મહાવીર ભગવાનનો માર્ગ જીવો કઈ નાની વાત થોડી છે. એમ ક્ષમાપના આઈ એમ સોરી ફોરગેટ ફોરગિવનેસ ભૂલી દેવાય છે. દુનિયામાં ઝઘડા તો જુઓ કેટલી જગ્યાએ કેવા કેવા ચાલે છે. લોકોના ઝઘડા તો જુઓ કેવા કેવા લોકોના જીવનો છે. અને એ સમયે આ પરમાત્માનો આપણને આવો માર્ગ મળ્યો છે. એમ નસીબદાર છીએ, પણ મળ્યા પછી ફળ્યો કેટલો એના માટેનો પ્રયત્ન પુરુષાર્થ આપણે બધાએ કરવાનો જ છે. અને એના માટે શૂરવીરતા શૌર્યતા જોઈશે. પણ શરૂઆત ક્યાંથી થશે? ભક્તિ અને મૈત્રીથી. બરાબર છે. ક્ષમાપનાનું પર્વ સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ. જૈન ધર્મ પામ્યા પછી શાંત થાઓ, પ્રશાંત થાઓ, શાંત થાઓ, કોઈ પણ સાથે ઝઘડો ના કરો, કોઈ પણને ત્રાસ ન આપો. આ એક ભાવ આપણે આપણા મનમાં કેળવવાનો છે. એક નાનું સિમ્બોલિક સરસ મજાની વાત ટાંકેલી છે. એક પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિએ દીવાસળી સળગાવીને નાખી અને પેટ્રોલ પંપ ભડકો થઈ ગયો. તો વાંક કોનો? એ પેટ્રોલ પંપનો કે વ્યક્તિનો? સીધી વાત છે કે જેને નાખ્યું છે એનો વાંક, એવું આપણને નજર સમક્ષ લાગે. હવે એ જ વ્યક્તિ પાણીની ટાંકી ઉપર બેઠો 10 વખત દીવાસળી સળગાવી અને એને નાખી, પણ ટાંકી સળગી નહીં. તો એ કહે છે કે મારો વાંક કઈ રીતે તમે કહો છો? જે કામ એક વખત કર્યું તમે મને ગુનેગાર કહો છો, એ જ કામ મેં 10 વખત કર્યું તો કશું નથી બગડ્યું. તો વાંક કોનો? વાંક છે પેટ્રોલ પંપનો. વાંક કોનો છે? પેટ્રોલ પંપનો. આ દુનિયામાં આપણને ગુસ્સો અપાવે, આપણને ક્રોધ કરાવે એવા ડગલે ને પગલે સિચ્યુએશન્સ અને નિમિત્તો બેઠા જ છે. આમ હાલતા ચાલતા આમ કાન તો આપણા બધાને એટલા બધા આમ રેન્જ સુધી દૂર દૂર સુધી સાંભળી શકતા હોય કે આપણા વિશે કોણ શું ક્યાં કઈ બોલે છે, કઈ કહે છે, આપણને તરત સંભળાઈ જાય અને મનમાં ગુસ્સો આવી જાય. ઠેર ઠેર બધા દીવાસળી સળગાવવા વાળા બેઠા છે. અહીંયા મગજમાં પેટ્રોલ રાખવું કે પાણી રાખવું એ આપણી પાસે ઓપ્શન છે. બરાબર છે. એટલે વાંક બીજાનો નથી, વાંક આપણો પોતાનો છે. 3 વિચાર કરવાના. સૌથી પહેલો, મને કોઈ વ્યક્તિ હેરાન નથી કરતું, પણ મારા કર્મો જ મને હેરાન કરે છે. કારણ કે એનો આત્મા તો સિદ્ધનો આત્મા છે, સામેવાળાનો આત્મા તો સિદ્ધનો આત્મા છે. એ મને હેરાન નથી કરતો, આ મારા કર્મો છે જે એને નિમિત્ત બનાવે છે. બરાબર. આ પહેલો વિચાર. બીજો વિચાર, મને હેરાન કરવા વાળો છે ને મારો ઉપકારી છે. કારણ કે એને મને હેરાન કર્યો તો મેં મારો ઉપયોગ મૂક્યો, મેં મારા રિએક્શનને કંટ્રોલ કર્યો, મારા કર્મો પતી ગયા, મારા કર્મની નિર્જરા. તો મારી કર્મ નિર્જરા હું આટલા ઉપવાસો કરીને અઠ્ઠાઈઓ કરીને જે કરું છું એ સામેવાળો મને આ એના બિહેવિયરથી, એના વાતોથી, એના વિચારો વર્તનોથી કે બોલવાથી કરી આપે છે. તો એ મારો શું થયો? ઉપકારી. આ ઉપકારી ઉપર ગુસ્સો કરાય? ઉપકારી ઉપર ક્રોધ કરાય? ના. પહેલો વિચાર કર્મનો વાંક છે, બીજો વિચાર એ ઉપકારી છે, અને ત્રીજો વિચાર ભગવાન મહાવીરને વિચાર. બસ એમને એમના જીવનમાં સંગમ, શૂરપાણી, ગોશાળો, ગોવાળીઓ કોને ક્ષમાપના નથી આપી? પ્રભુ મહાવીર. તો મારો મહાવીર ક્ષમાપનાનું ઉદાર દિલ છે તો હું એનો સંતાન છું. એક કરોડપતિ અબજપતિ છે તો મારી પાસે બી લાખ 2 લાખ છે, કારણ કે હું છું તો એનું જ સંતાન ને એનો જ વારસદાર. તો આ ત્રીજો વિચાર. આ 3 વિચારથી આપણે પેટ્રોલ પંપને પાણીમાં કન્વર્ટ કરી શકીશું. ક્ષમાપનાના 3 પ્રકાર છે: ક્ષમા માંગવી, ક્ષમા આપવી અને ક્ષમા કરવી. માંગવા માટે તો બધા આપણે તૈયાર થઈ ગયા. સામેવાળો આપણને ક્ષમા આપશે કે નહીં એ તો એની ઉપર છે, એના કરતા વધારે આપણી ઉપર છે કે આપણે કેટલા ભાવથી, કેવા પુરુષાર્થથી, કેટલી અંદરની ભીનાશ અને કુણાશથી ક્ષમાપના માંગીએ છીએ. સેમ વસ્તુ માંગવાની પદ્ધતિ 2 રીતે હોય. વિચાર કરો ભાઈ, સોરી ભૂલ થઈ, અને આ જ વસ્તુ ખબર નહીં
એ વખતે મારાથી ખરેખર હું દિલથી મિચ્છામી દુક્કડમ પાઠવું છું. મેં કેમ આવું કરી લીધું, હું ફરીથી ક્યારેય નહીં કરું. તમને દુઃખ થયું છે, પ્લીઝ મને માફ કરજો. આ બીજી પદ્ધતિ છે. કદાચ પહેલી પદ્ધતિમાં ક્ષમાપના આપે ન આપે, બીજી પદ્ધતિમાં કદાચ ક્ષમાપના આપી જ. પહેલી બે વાત તો જનરલી બહુ ક્લિયર છે, પણ ત્રીજી વાત છે ક્ષમાપના કરવી. એ કોની સાથે? આત્મા સાથે. અહીંયા બધા પીએચડી ના સ્ટુડન્ટ્સ. મેં કીધું ને, મારે અહીંયા આવીને મમ્મી પાસે મામાના વખાણ કરવાના છે. ક્ષમાપના કરવાની કોની જોડે છે? પોતાના આત્મા સાથે. મને કઈક વસ્તુ ગમી, મને ખાવાની લાલસા થઈ, મને ગુસ્સો આવ્યો, અભિમાન થયું, મેં માયા કરી. આ બધું મેં મારા અંદરના ભાવોને, અંદરની ઈચ્છાઓને પોષવા માટે થઈ અને મેં મારા આત્માનું જ અકલ્યાણ કર્યું. એટલે હું મારા આત્માને મિચ્છામી દુક્કડમ કરું છું કે મેં કેટલું બધું પાપ કરી અને તારો ભવભ્રમણ વધાર્યું છે. હે આત્મન, હું ક્ષમાપના કરવા માંગુ છું તારી સાથે, કે તારી સાથે જોડાયેલું આ શરીર, તારી સાથે જોડાયેલો આ જીનય બસ હવે આગળ એવું જીવન જીવે કે તારું ભવભ્રમણ અટકાવે. આ ક્ષમાપનાની પરાકાષ્ઠા આપણે બધાએ અચીવ કરવાની છે. ક્ષમાપના માંગવી, ક્ષમાપના આપવી અને ક્ષમાપના કરવી. નમ્યો તે સૌને, ક્રોધે ક્રોધ પૂરવ તણું, સંયમ ફળ જાય. અને આ 1 કરોડ સુધી સંયમનું તપ કર્યું હોય, એ એક જ વખત ક્રોધ કરો તો એ ફળ શૂન્ય થઈ જાય. આ વાતો ખાલી ઔપચારિક ટાંકવા માટે નથી. આ વાતો સાચી શાસ્ત્રકાર ભગવંતોએ સમજાવેલી છે. they mean what they are saying here. 1 કરોડ સુધી સંયમનું તપ આપણે કરીએ અને એક જ વખત ક્રોધ કરીએ, એવા 0 થઈ જાય તો આપણને એવો ક્રોધ પોસાય જ કઈ રીતે? 1 કરોડ વર્ષ સંયમનું તપ. સંસાર ભ્રમણનું મુખ્ય કારણ જીવ દ્વેષ છે. આપણે જીવ કરુણા અને જીવ અનુરાગ, જીવ પ્રેમ કરી અને મૈત્રી ભાવને અચીવ કરવાનો છે. વિશ્વભૂતિ અને વિશાખાનંદી, પરમાત્મા મહાવીરદેવ, એમનો 16મો ભાવ વિશ્વભૂતિ રાજકુમાર, એમનો કઝિન બ્રધર વિશાખાનંદી, પિતરાઈ ભાઈ, બંને ઉદ્યાનમાં ગયા. કઈક બાબતે ઝઘડો થયો અને વિશ્વભૂતિને એટલો બધો ગુસ્સો આવ્યો છે વિશાખાનંદી ઉપર કે એને કોઠાનું જે ઝાડ છે એને જોરથી મુક્કો મારી દીધો. કારણ કે ભાઈ ઉપર તો મારીને કઈ નુકસાન નથી કરવું, કઈ ઝઘડો નથી કરવો. એટલે એ ઝઘડામાં કોઠાના ઝાડ ઉપર જોરથી પોતાની મુઠ્ઠીનો પ્રહાર કર્યો અને વિશ્વભૂતિની મુઠ્ઠીમાં એટલું બધું દમ કે કોઠાનું ફળ એના ઉપરથી નીચે પડ્યું અને વિશાખાનંદી ગભરાઈ ગયો અને કહે છે કે આ તું મારો પિતરાઈ ભાઈ છે ને, એટલે હું તને મારતો નથી, પણ મને એટલો બધો તારા ઉપર ક્રોધ આવ્યો છે કે જેમ મેં આ ઝાડને માર્યું તો એ કોઠાનું ફળ નીચે પડી ગયું, એમ જો હું તને મારું ને તારો ધડ અને માથું અલગ કરી દઉં, એટલો બધો મારો તારા પર ગુસ્સો છે. વાત તો ત્યાં આગળ પતી ગઈ. વિશ્વભૂતિ રાજકુમારે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી જબરદસ્ત સંયમની આરાધના, તપ ધર્મની આરાધના કરી. એક વખત ચાલતા ચાલતા જઈ રહ્યા છે, ગાયનો જરા ધક્કો વાગી ગયો, પડી ગયા. આ દ્રશ્ય સંસારમાં રહેલા પિતરાઈ ભાઈ વિશાખાનંદીએ જોયું અને કીધું, ક્યાં ગયું તમારું કોઠા તોડવાનું બળ? અને એ વખતે અંદરથી આવ્યો ગુસ્સો, એમ બળ તો હજુ બી મારામાં એટલું જ છે. અને એ વિશ્વભૂતિ ગાયને શિંગડાથી હાથમાં લઈ ગોળ ગોળ ફેરવી અને આકાશમાં ફેંકે છે. પોતે સંયમી છે, પોતે દીક્ષાર્થી છે. અને આ અવસ્થામાં જ્યારે બધા જ 6 એકાઈના જીવોની આપણે રક્ષા કરવાનો નિયમ લીધો હોય, તે વખતે ગાય નીચે આવતા જે વિચાર આવે છે, ગાયને પકડી અને મૂકી દે છે, ગાયને કંઈ નુકસાન ન થાય. પરંતુ આ દ્રશ્ય બતાવીને કહે છે કે આજે પણ મારામાં એટલું બળ છે. અને એ વખતે નિયાણું કરે છે કે મારા સંયમ, મારા તપ, એની આરાધનાના ફળ સ્વરૂપે હું વિશાખાનંદીને મારનારો થાવ. એ દ્વેષ ભાવ નેક્સ્ટ ભાવમાં આગળ વધે છે. વિશ્વભૂતિ 18મા ભાવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા.
ગૌતમ સ્વામીજીનો જીવ એમનો સારથી બને છે અને વિશાખાનંદીનો જીવ સિંહ બને છે. સિંહને ફાડી નાખ્યો છે, ચીરી નાખ્યો છે, કારણ કે નિયાણું લીધું હતું એમને. અને એ વખતે ગૌતમ સ્વામીનો જીવ એ મરવાની હાલતમાં પડેલા સિંહને શાતા આપે છે. અને એ વખતે એ સિંહની અને ગૌતમ સ્વામીના જીવની સારથીની થોડી મૈત્રી બંધાય છે. આ ભવ તો પૂરો થઈ ગયો. સિંહનો જીવ મળીને સંદૃષ્ટ નામનો દેવ થાય છે. આ બાજુ પ્રભુ મહાવીર તરીકે વર્ધમાન કુમાર જન્મ પામે છે અને એ દીક્ષા લઈને આગળ વધી રહ્યા છે. સંદૃષ્ટ દેવ પ્રભુ ઉપર ઉપસર્ગ કરે છે, કારણ કે અકાઉન્ટ અરસ પરસ ચાલતું રહેવાનું. જ્યાં સુધી ક્ષમાપણા નહીં થાય ત્યાં સુધી આ કેરી ફોરવર્ડ ભવમાં ચાલુ રહેવાનું. અને એ વખતે સંદૃષ્ટ દેવ એના જીવનનું આયુષ્ય પૂરું કરી ત્યાંથી મનુષ્ય એક ખેડૂત, હાલિક નામનો ખેડૂત એ જન્મ લે છે. મોટો થતા ગૌતમ સ્વામી એના દેશના એમના વ્યાખ્યાન સાંભળી અને સંયમનો ભાવ થાય છે, દીક્ષા અંગીકાર કરે છે અને ગૌતમ સ્વામી કહે છે કે ચાલો મારા ગુરુ પાસે. જે ગુરુ આટલા સરસ છે, ગૌતમ સ્વામી પોતે, તો એમના ગુરુ તો કેટલા સરસ હશે. આવું વિચારીને ઓલો હાલિક ખેડૂત જેને હમણાં નૂતન દીક્ષા લીધી છે એ જાય છે અને જઈ અને જેવું સમવ શરણમાં પ્રભુ મહાવીરને જોવે છે, અરે આ જ તમારા ગુરુ, ઉભો મૂકી દે છે, દીક્ષાનું જીવન છોડી દે છે કે જો આ તમારા ગુરુ હોય તો મારે દીક્ષા પાળવી નથી, મારે અહીંયા રહેવું. વિચાર કરો, જે સમવ શરણમાં સાપ અને નોળિયો, જે સમવ શરણમાં વાઘ અને બકરી, જે સમવ શરણમાં બંને ઝઘડા કરવા વાળી બે અરસપરસ જાતિઓ મૈત્રી ભાવથી સાથે બેસી અને પરમાત્માની દેશના સાંભળે, એ જ સમવ શરણમાં પરમાત્મા બન્યા પછી આ હાલિક, આ વિશાખાનંદીનો આત્મા એ દ્વેષ ભાવના સંસ્કારને જે કેરી ફોરવર્ડ થયું છે એના કારણે દીક્ષા છોડીને ચાલ્યા જાય છે. ઘણા બધા દ્રષ્ટાંતો છે. 1 વર્ષની ઉપર વધારે જ્યારે ગુસ્સો રહે કોઈના માટે, એક દ્વેષ ભાવ મનમાં બંધાયેલો રહે, તો એ કશાય અનંતાનુબંધી કશાય થઈ જાય છે. કેવો? અનંતાનુબંધી કશાય. આજે મારો સંપ્રતિભાઈનો ઝઘડો થયો અને હું સંપ્રતિભાઈ સાથે ક્ષમાપણા સાચા દિલથી આવતા પર્યુષણના પહેલા દિવસ પહેલા ન કરું અને એ 1 વર્ષ પાસ થઈ ગયું, તો એ મારો અંદરનો જે દ્વેષ ભાવ છે અનંતાનુબંધી કશાય થઈ ગયો. અનંત જીવ પરિભ્રમણમાં આગળ ચાલ્યો જ રહેશે. આપણે બધાએ આ દ્રષ્ટાંતો અનેક વખત સાંભળ્યા છે, પરંતુ તેમ છતાં અહીંયાથી અહીંયા કે અહીંયાથી અહીંયા નથી કરવાનું, અહીંયાથી હવે અહીંયા કરવાનું છે. બરાબર છે? તો આ ક્ષમાપણા ગુણસેન અને અગ્નિ શર્માનું પણ દ્રષ્ટાંત આવે છે. બધાને ખબર છે 8 ભાવ સુધી અગ્નિ શર્મા ગુણસેનને આગળ નથી વધવા દેતા. 3 વખત માસક શમનનું કારણું ગુણસેન નથી કરી શક્યા અને અગ્નિ શર્માને લાગે છે કે હાથે કરીને કરે છે. અને એ વખતે જે દ્વેષ ભાવ કેળવાયો એ 8 ભાવ સુધી ગુણસેનને આગળ નથી વધવા દેતા. ઘણી વખત એવું હોય કે મારાથી ખોટું થઈ ગયું તો કદાચ મેં મનમાં ક્ષમાપના કરી લીધી કે ભાઈ હવે મને કોઈ દ્વેષ ભાવ નથી, પણ આ ક્ષમાપનાનો ભાવ આપણે એટલી સુધી આગળ લઈ જવાનો છે કે જ્યાં સુધી સામેવાળી વ્યક્તિમાં મારા માટે દ્વેષ ભાવ છે, મને ખબર છે, આઈ નીડ ટુ મેક એક્ટિવ અટેમ્પ્ટ્સ, આઈ નીડ ટુ એન્શ્યોર કે એના મનમાં એ અપ્રીતિ જે છે, એ ગુસ્સો જે છે એ શાંત થઈ જાય. એટલે ત્યાં સુધીના એફર્ટ્સ આપણે લેવાના છે. નહીતર ગુણસેન અને અગ્નિ શર્મામાં ગુણસેન તો ક્લીન થઈ ગયા, પરંતુ અગ્નિ શર્મામાં એ રહી ગયું ને જેના માટે ગુણસેને એટલા એફર્ટ્સ નહોતા કર્યા, તો એ ભવ ભ્રમણ બીજા 8 ભવ આગળ ચાલ્યું. મુનીશ્વર સાંઈ ભગવાન દેશના સમવ શરણ. કોઈકે પ્રશ્ન પૂછ્યો કે અહીંયા ઉપસ્થિત આટલા બધા જીવો છે એમાંથી સૌથી પહેલું મોક્ષે કોણ જશે? અને મુનીશ્વર સાંઈ ભગવાન દેશનામાં કહે છે કે ત્યાં રહેલું ઉંદર એ સૌથી પહેલું મોક્ષે જશે. કેટલા બધા કેવલી હાજર હતા, કેટલા બધા દેવદેવીઓ હાજર હતા, કેટલા બધા સાધુ સાધ્વીજી ચતુર્વિધ સંઘ હાજર હતો, પણ આ બધામાં કીધું કોને? ઉંદર. નાનામાં નાનો જીવ ક્યારે, આજે એની પરિસ્થિતિ એવું લાગે આ તો ઉંદર છે,
એની કરંટ સિચ્યુએશન જોઈને એવું લાગે કે આને શું, પરંતુ કાલે એની કેવી બદલાશે આપણને પણ ખબર નથી. કદાચ કોઈ તીર્થંકરનો આત્મા હોય, કોઈ ગણધરનો આત્મા હોય, સિદ્ધના આત્મા તો બધા જ છીએ. તો આપણે એ અર્યંત નમસ્કાર મહામંત્રમાં ઉપસ્થિત પદમાં આવનારા એ કોઈ પણ આત્માની આપણે હિંસા કરવી નથી. ક્ષમાપનાની વાતો અહીંયા આગળ વધારતા ચોથું કર્તવ્ય મિચ્છામી દુક્કડમ. ખાલી એક જ વાત, પૂજ્ય ગુરુમાં એમને ત્રિપદી આપી છે. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ જેમ આ બધું જ જ્ઞાન ઉપનેયવા, મિગેયવા અને ધ્રુવેયવા આ ત્રિપદીથી રચના થઈ છે, એમ પૂજ્ય ગુરુમાએ પોતાના જીવનકાળ દરમિયાન જે આરાધના, સાધના, સંયમ આરાધના કરી, એ પછી જીવનના છેલ્લા વર્ષોમાં આ સાધના એમને શ્રી સંઘને આપી છે. એ ત્રિપદી છે, બધા મારા બોલાયા પછી બોલજો. ખામેમી, મિચ્છામી, વંદામી. ખામેમી, મિચ્છામી, વંદામી. ખામેમી, મિચ્છામી. આ સરસ મજાનું પદ સંપ્રતિભાઈ ગઈકાલે આપણને સંભળાવ્યું. ઓ અરિહંત મિચ્છામી દુક્કડમ, ખામેમી મિચ્છામી વંદામી. ખમાવવાનું છે પોતાની જાતને, મિચ્છામી દુક્કડમ કરવાનું છે સર્વને, અને વંદામી કરવાનું છે મારાથી ઉપર ગુણાત્મક કક્ષાએ જેટલા પણ આત્મા છે એ બધાને હું વંદન કરું છું કે તમારા જેવા ગુણ મારામાં પણ. ખામેમી મિચ્છામી વંદામી. આપણે ક્ષમાપનાનું પર્વ સાચા અર્થમાં દરની કુણાશ અને ક્ષમાપના માંગવા દ્વારા કરીએ. ચોથું કર્તવ્ય છે અઠ્ઠમનું તપ. પાણીને ગરમ કરવું હોય તો આપણે કઈ રીતે કરીએ? તપેલામાં કે એવી રીતે પાણી મૂકીએ, પછી ગેસ ચાલુ કરીએ. ગેસ ની અગ્નિ સીધે સીધી પાણીને આપો તો ના ચાલે. વચ્ચે તપેલાની શું જરૂર છે? આપણે ગરમ શું કરવું છે, પાણી કે તપેલું? તો પછી સીધું પાણીને જ ગરમ કરાય ને. અગ્નિ સીધી પાણીને જ અપાય? અપાય નહીં. વચ્ચે તપેલાનું માધ્યમ જોઈએ. આ છે તપ ધર્મ. આપણે બધા એમ કે આ જૈન લોકો એટલું બધું તપ કરે, એટલું બધું તપ કરે, ન ખાય ન ખાવા દે, ને ખાવામાં પણ કેટલું ઓછું ખાય. કે તમે તમારો ઉપવાસ તો બહુ ટફ છે, તમારો ઉપવાસ તો બહુ ટફ છે કે અમને ના ફાવે. આત્મા સુધી અગ્નિ પહોંચાડવી હોય તો આત્માની ઉપર રહેલું લેયર, આ શરીર, એ તપેલીનું કામ કરે છે, અને તપ એ અગ્નિનું કામ કરે છે. એટલે આ તપ રૂપી અગ્નિ વડે શરીરને જો ગરમ કરીશું તો એ ગરમી આત્મા સુધી પહોંચશે અને કર્મ નિર્જરા થશે. બેસી ગયું બધાને? કોઈ હવે એમ કે તપ કેમ કરવાનું, તો આપણને જવાબ ખબર જ છે. મોક્ષ જવા માટે ભક્તિનો માર્ગ એને સિમ્પલ કટ કીધી છે, જ્ઞાનનો માર્ગ એને સુપર કટ કીધો છે, પણ તપનો માર્ગ એને શોર્ટકટ કીધો છે. અહીંયા આગળ તો એટલા બધા તપસ્વી મહાનુભાવો છે કે ખરેખર આમ બે હાથ જોડી અને અંદરથી આ સંઘને, સંઘના તપસ્વી આરાધકોને વંદન કરવાની ઈચ્છા થાય કે તમારા જેવા તપ ધર્મની ઉર્જા અમારા જીવનમાં પણ આવશે. આટલા માસક શમન, ઉપવાસ, વર્ષી તપ, સિદ્ધિ તપ, નવકાર તપ, શેત્રુંજય તપ, નાના બાળકો, મોટા કામ કરતા પ્રોફેશનલ્સ, બિઝનેસ વાળા, તપ ધર્મ આટલો બધો આપણને સાંપડ્યો છે. એના વિશે અઠ્ઠમનું તપ એ 8 દિવસ દરમિયાન કરવાનું આપણું કર્તવ્ય છે. કપડાને ધોવો હોય તો સાબુ જોઈએ, પાણીને સાફ કરવું હોય તો ફટકડી જોઈએ, સોનાને અગ્નિ દ્વારા તપાઈને સાફ કરવામાં આવે છે. એ જ રીતે આ આત્માને સાફ કરવા માટે તપ ધર્મ છે. વાયરસનું એન્ટીવાયરસ, બેક્ટેરિયાનું એન્ટીબેક્ટેરિયા, પાપનું એન્ટીપાપ એટલે કે તપ. મોક્ષમાં જવું છે બધાને તો વારંવાર સદગતિ તો જોઈશે, કારણ કે આ 50, 70, 100 વર્ષના ભવમાં આટલા બધા અનંતા ભવના કુસંસ્કારો અને કુકર્મો જે છે એનું તરત જ
સામે વળતર, સામે સ્ટ્રેન્થ આપણી ઊભી થવાની કદાચ શક્યતા નથી. એટલે વારે વારે મનુષ્ય ભાવ, વારે વારે જૈન ધર્મ આપણને બધાને જોઈએ છે. તો જો વારે વારે સદગતિ જોઈતી હોય તો આપણને સમાધિ મરણ જોઈએ. શું જોઈએ? સમાધિ મરણ. છેલ્લે આમ ક્ષણો હોય એ સમય અંદરનો કોઈ ઉચાટ ન હોય, મન શાંત હોય, એવું સમાધિ મરણ લેવા માટે આપણે શું કરવું પડે? સમાધિ મરણ વખતે સૌથી વધારે તકલીફ છે ને શારીરિક પીડાની હોય છે. મનથી તો બધો ધર્મ સમજેલા જ હોઈએ, પણ સમાધિ મરણ વખતે સૌથી વધારે તકલીફ શારીરિક પીડાની હોય છે. અને એટલા જ માટે આ તપ કરવા દ્વારા આપણે સામેથી શારીરિક પીડાને આવકારીએ છીએ કે જો સામેથી આવકારેલી શારીરિક પીડામાં હું ક્ષમતા રાખી શકું તો અંત સમયે પણ હું ક્ષમતા રાખી શકીશ. જો મને અંત સમયે ક્ષમતા હશે તો સમાધિ મરણ મળશે, તો મને સદગતિ મળશે. સદગતિમાં ફરીથી જૈન ધર્મ મળશે, તો મારા કુસંસ્કારો ને તોડવા માટે હું સક્ષમ બનીશ અને મારી મોક્ષની યાત્રા આગળ. એટલે આ તપ ધર્મ શા માટે કરવાનો એનો જબરદસ્ત ભાવ આ વાતમાં મૂકેલો છે. અઠમ તપથી 10 લાખ કરોડ વર્ષના નરકનું દુઃખ એ દૂર થાય છે. નાગકેતુનું દ્રષ્ટાંત એ આપણે આગળ કલ્પસૂત્રની વાચનાઓમાં લઈશું. દર્શનાબેન, અમદાવાદ, આંબાવાડી. કેટલાને ખબર છે? આજીવન બ્રહ્મચર્ય વ્રત દર્શનાબેન 1993 થી અઠમના પારણે અઠમ કરી રહ્યા છે. લગભગ અત્યારે 42 વર્ષની ઉંમર છે. 30 વર્ષથી વધારે એમને આ તપ આદર્યો છે. રોજ 3000 ઉપવાસ ગરમ, 108 લોગસ, 27 સંતિગરમ, 27 નમુત્થુણમ, 27 ઓમ નમો પાર્શ્વનાથાયનું ચૈત્યવંદન, નવ સ્મરણ, ઋષિમંડળ સ્તોત્ર, પંચસૂત્ર, શક્રસ્તવ અને શાંતિધારાનો પાઠની આરાધના કરવા સાથે અઠમના પારણે અઠમ કરે છે. એવા દર્શનાબેનને આપણે નતમસ્તકે વંદન. આપણે ખરેખર આવા તપસ્વીઓનું સાંભળીએ ત્યારે આપણને એમ થાય, આમ જનરલી કેવું હોય કે, એટલે હું મારા કક્ષાની વાત કરું છું, તમારી જનરલ વાત નથી કરતો, કે હું ધારો કે 28 કરું, મારે ધારો કે શબ્દ વાપરવો પડશે કારણ કે હું તમારી જેમ દર વર્ષે 28 કરવા માટે સક્ષમ નથી. હું ધારો કે 28 કરું તો મને એમ થાય કે પ્રતિક્રમણ હું ઉભા ઉભા કરું કે બેઠા બેઠા કરું. હું ધારો કે 28 કરું તો ચોથા પાંચમા દિવસ પછી હું બેડ ઉપર વધારે હોઉં, સોફાના કાઉચ ઉપર વધારે હોઉં કે પ્રવૃત્ત હોઉં. હું ધારો કે 28 કરું તો મારી હાલત શું? તપ કરીએ પણ તપ કેવી રીતે કરીએ? તપની સાથે બીજી બધું રૂટીન આરાધના, આટલું બધું ઉપવાસગ્રમ, સંતિકરમ, હા, કઈ રીતે શક્ય છે? આવા દર્શનાબેનને આપણે ખરેખર વંદન કરીએ. આવા તપસ્વીઓ આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ક્યારેક અમદાવાદ જાઓ તો દર્શનાબેનના પણ દર્શન કરજો. હાજી, હા, મિચ્છામી. કેટલો સમય? અચ્છા, મિચ્છામી દુક્કડમ. 2-4 મહિના પહેલાની જ વાત છે. કાળ ધર્મ પામ્યા છે, પરંતુ આવા તપસ્વી આપણી વચ્ચે આજથી 4 મહિના 6 મહિના પહેલા આટલા બધા સમય સુધી હતા એ જાણી અને આપણને એક ગર્વની લાગણી થાય અને એમના તપ ધર્મને આપણે બધા અનુમોદના. આચાર્ય દેવ હંસરત્ન સુરીશ્વરજી 7 વાર 6 માસી 180 ઉપવાસ કેટલી વખત કર્યા છે? 7મી વાર અત્યારે, એટલે 6 વખત પૂરા થયા, 7મી વખતનું ચાલુ છે. 7 વખત પૂરા થયા, 8મી વખતનું ચાલુ છે. 8મી વખતનું ચાલુ છે. 7 વખત પૂરા થયા, બરાબર છે. 7 વખત પૂરા થયા, 8મી વખતની 6 માસની ઉપવાસ એમને ચાલુ છે. 180 ઉપવાસ 7 વખત થઈ ગયા છે, 8મી વખત ચાલુ છે. ગુણરત્ન સંવત્સર તપ કરેલો છે. એમને 36 વર્ષની ઉંમરે પહેલું માસક શ્રમણ કરેલું. 36 વર્ષની ઉંમરે પહેલું એમને માસક શ્રમણ કર્યું હતું. પછી માસક શ્રમણની ધારા એવી ચાલી કે 45 વર્ષની ઉંમર સુધી એમને 63 માસક શ્રમણ પૂરા કર્યા. અને છેલ્લા 22 વર્ષમાં 4000 થી વધુ દિવસ એમને ઉપવાસ કરેલા છે.
હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજા આ જીવન આંબિલ 230 પ્લસ વર્ધમાન તપની ઓળી વટાવી ગયા છે. લગભગ 35 વર્ષના દીક્ષા પર્યાયમાં 8.5 મહિના જ એમને વિગઈ વાપરી છે. બાકી આંબિલ એમના સતત ચાલુ છે. ગિરનાર જઈએ, ક્યાંક રસ્તામાં હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ ક્યાં છે ત્યાં જઈએ અને એમના વંદન કરી અને આપણે પણ ધન્ય થઈએ. સાધ્વીજી હંસકીર્તિ સુરીશ્વરજી મહારાજા વર્ધમાન તપની 360 ઓળી પૂરી કરી ચૂક્યા છે. લગભગ જીવનમાં એમને 17,000 આંબિલ કરેલા છે. 17,000 એટલે આ જીવન લીલોતરી સુકોમેવો સંપૂર્ણ ત્યાગ અને પારણામાં પણ 4 થી 5 વિગઈના ત્યાગી છે એવા હંસકીર્તિ શ્રીજી સાધ્વીજી, એમને પણ આપણે વંદન કરીએ. મેવાડ દેશોધારક જીતેન્દ્ર સુરીશ્વરજી મહારાજા એમના જીવનકાળમાં 450 અઠ્ઠમ કર્યા. મુનિશ્રી અભયરત્ન વિજયજી મહારાજાએ 1008 અઠ્ઠમ કર્યા. મુનિશ્રી ગણધર રત્ન વિજયજીએ 700 અઠ્ઠમ કર્યા. રતિભાઈ ગુડકા જામનગર, મુનિશ્રી દિવ્ય પદ્મ વિજયજીના સંસારીભાઈએ વર્ધમાન તપની 200મી ઓળી પૂર્ણ કરી. આ બધા આરાધકો એમના નામ એટલા માટે લઈએ છીએ કે આપણે 2 હાથ જોડી આ બધા તપસ્વી રત્નોને વંદન કરીએ છીએ. પ્રગટ પ્રભાવી સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો પણ અઠ્ઠમ. ચક્રવર્તી એ ચક્ર રત્ન મૂકે, 6 ખંડ જીતે અને એ ફાઇનલ થાય તે પહેલા પણ અઠ્ઠમની આરાધના કરે. કૃષ્ણ મહારાજાને જરાસંઘનું યુદ્ધ થયું ત્યારે પણ અઠ્ઠમની આરાધના કરીને નેમિના ભગવાન પાસેથી પાણી લીધેલું. કહેવાનો ભાવાર્થ એમ કે કોઈ પણ વિશિષ્ટ કાર્ય કરવું હોય તો અઠ્ઠમના તપની આરાધનાનું સૂચન આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. આ 8 દિવસ દરમિયાન અઠ્ઠમનું તપ અવશ્ય આપણે બધાએ કરવું જોઈએ. એક સાથે ઉઘરાણી કરે તો કદાચ પેમેન્ટ આપી ન શકે એવા વ્યક્તિને ટુકડે ટુકડે પણ ઉઘરાણી કરી લેવી જોઈએ. એટલા જ માટે જો 3 દિવસ એક સાથે અઠ્ઠમ ના થાય તો 3 દિવસ છૂટા છૂટા, પહેલો 14નો અને સંવત્સરીનો કે વચ્ચેના કોઈ પણ છૂટક 3 દિવસ, એક ઉપવાસ. શું છે તપનું ગણિત? એક ઉપવાસ, 2 આંબિલ, 3 નીવી, 4 એકાસણા, 8 બ્યાસણા, 2000 સ્વાધ્યાય. બરાબર છે? 2000 સ્વાધ્યાય એટલે કે 20 નવકાર વાળી. બરાબર છે? એટલે આપણે 4 દિવસ એકાસના કરીએ તો એક ઉપવાસ થઈ ગયો, સંવત્સરીનો ઉપવાસ કરીએ તો 2 ઉપવાસ થઈ ગયા. બાકીના 3 દિવસમાં 1 દિવસ આંબિલ કરો, 2 એકાસના કરો તો પણ આપણું અઠ્ઠમનું તપ પૂરું થઈ ગયું. આપણે 60 બાંધી નવકાર વાળી પણ ગણી લઈએ તો પણ અઠ્ઠમનું તપ પૂરું થઈ ગયું કહેવાશે. આ અઠ્ઠમનું તપ આપણે બધાએ કરવાનું છે. 5મું કર્તવ્ય છે, એક ખાલી નાની વાત એ લઈ લેવી કે તપ ધર્મ છે ને એમાં કશાય અને ક્રોધ ના થાય એનો ખાસ ઉપયોગ રાખ. કારણ કે છે ને જનરલી તપસ્વી ક્રોધી તપ કરે એટલે આમ એટલું બધું અંદરથી તપે કે અહીંયા આગળ એકદમ ગરમ 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 રહે તો એ ચાલે નહીં. અને એટલા જ માટે પરમાત્માની ભક્તિનું ઔષધ આપવામાં આવ્યું છે કે તપસ્વી તમે પરમાત્માની ભક્તિ કરો, તમારા ક્રોધ અને કશાય શાંત થઈ જશે. ઈચ્છા નિરોધ એ સૌથી મોટું તપ છે. કદાચ આટલા ઉપવાસો, આંબિલો, એકાસના કર્યા પછી પારણે આપણા અંદર રહેલી ખાવાની ઈચ્છાઓનો જો આપણે નિરોધ નહીં કરીએ અથવા તો પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું આપણું ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક નહીં હોય તો કદાચ આપણા તપને લાંછન લાગશે. માટે ખાસ જે તપ આપણે બાહ્ય વિધિથી તપીને કરી રહ્યા છે, શરીર તપાવીને કરી રહ્યા છે, એને આપણે આંતરિક તપ સુધી આગળ લઈ જવો છે. બાહ્ય તપ 6 પ્રકારે છે, અંદરના તપ પણ 6 પ્રકારે છે. આપણે બાહ્ય તપથી શરૂ કરી અને આંતરિક તપના વિવેક સુધી, કાયોત્સર્ગ સુધી આગળ વધવું છે. 5મું કર્તવ્ય ચૈત્ય પરિપાટી. ચૈત્ય એટલે કે તીર્થ, દેરાસર, ભગવાનની પ્રતિમા. પરિપાટી એટલે કે યાત્રા. દેવાધિદેવના દર્શન માટે ચતુર્વિધ સંઘ સાથે, શ્રાવક શ્રાવિકા સાથે જવું એને ચૈત્ય પરિપાટી કહેવાય. જે પરમાત્માએ આટલો સરસ મજાનો મોક્ષનો માર્ગ આપણને બતાડ્યો, જે પરમાત્માએ કઈ રીતે ધર્મ આરાધના કરવી, કઈ રીતે કર્મ નિર્જરા થશે, કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ થશે એનું જ્ઞાન આપ્યું, એ પરમાત્મા પ્રત્યેનો અહોભાવ અને એ અહોભાવ આપણો
આપણા સુધી મર્યાદિત નહીં, પરંતુ આપણે બધા સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાસ્તે ગાસ્તે ચૈત્ય પરિપાટી કરતા જઈએ તો જૈનેતરો પણ જોવે અને આહા કેવા જૈનોના એ ભગવાન છે, લોકોમાં જૈન ધર્મની પ્રભાવના થાય અને એ પ્રભાવનામાં લોકોને પણ જૈન ધર્મ પ્રાપ્ત થાય એવા ભાવથી આ ચૈત્ય પરિપાટી કરવાની છે. અહીંયા આગળ કઈ રીતે ચૈત્ય પરિપાટી થાય? પીજે થી એમજે બધા ચાલતા જાય. અચ્છા, એમજે થી પીજે ચાલતા. કેટલા કિલોમીટર છે? 5 કિલોમીટર છે. તો બધા જ જાય આમાંથી કે પછી સંઘ વતી બધા 5-7 જણા જવાબદારી લીધી? 40-50 જણા. એટલે બાકીના બધાને ચૈત્ય પરિપાટીનું કર્તવ્ય સ્પેશિયલ અપ્રુવલ છે, ઉપરથી ઓથોરિટી સાઇન છે કે ફોર અધર ગાઈઝ ઇટ્સ ઓકે, ઓન્લી ધીસ 40-50 પીપલ હેવ ટુ ફોલો ધ કર્તવ્ય. પછી જીરાભાઈ, નાના ગ્રુપમાં બધા જાય છે. જો અમારું 15-20 ગ્રુપ હોય તો અમે અમારા 30-40 જણા છે. બધા અલગ અલગ. અહીંયા બી કરી રહ્યા છે. બરાબર છે. ના પણ આ ભાવ એટલે જે કર્તવ્યનો ભાવ છે ને, અમે ન્યુઝીલેન્ડમાં પણ આવું જ કરીએ છીએ. ઓકલેન્ડમાં, ન્યુઝીલેન્ડમાં અમે આમ તો 8 દિવસ દરમિયાન કરવાનું કર્તવ્ય છે, પરંતુ 8 દિવસ દરમિયાન એ શક્ય નથી થતું. એટલે એના પછીના રવિવારે કે એના પછીના રવિવારે એવી રીતે એક દિવસ ગોઠવીએ અને અલગ અલગ ઝોનમાં અમારે ત્યાં તો એક સંઘનું દેરાસર છે. એ સેન્ટરમાં અત્યારે મુનીશ્વર સ્વામી ભગવાન છે, જે હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજાએ ગિરનારથી આપેલા, અને ગિરનારમાં સહસાવનમાં હિમાંશુ સુરીશ્વરજી દાદાએ અંજન કરેલા, પ્રતિષ્ઠા કરેલા એ ભગવાન હેમવલ્લભ સુરી મહારાજ સાહેબે ન્યુઝીલેન્ડ જૈન સંઘ ઉપર કૃપા કરી અને પરમાત્માને પધરાવ્યા છે પરોણાગત અત્યારે. અને બીજું મારું ઘર દેરાસર છે, જ્યાં 517 વર્ષ પ્રાચીન પ્રતિમાજી ધર્મનાથ ભગવાનની છે. એટલે અમારું પણ આવું જ છે, ખાસું ડિસ્ટન્સ છે, લગભગ 40 મિનિટનો રન થાય ગાડીમાં, એટલે ઇટ્સ નોટ પ્રેક્ટિકલી પોસિબલ. પણ અમારે ત્યાં પણ એક મહાનુભાવ એવો છોકરો છે જે ચૈત્ય પરિપાટી ચાલતો ત્યાંથી સંઘ દેરાસરથી ઘર દેરાસર એ ચૈત્ય પરિપાટી યાત્રા કરવા આવ્યો. એટલે એને 2 વર્ષ પહેલા એ કર્યું હતું. પણ કહેવાનો ભાવાર્થ એમ કે અમે લોકો પણ આવી જ રીતે 5 ઘરો નક્કી કરીએ, ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન, સેન્ટ્રલ, નોર્થ, એવી રીતે પકડીએ અને આખો સંઘ એ દિવસે બધા સાથે જાય, જેના ઘરે હોય એ સંઘની ભક્તિ કરે અને એમને ત્યાં બધા ભેગા મળીને એમના દેવસ્થાનમાં ચૈત્યવંદન કરીએ, ધૂપ દીપ વગેરે બેઝિક પૂજા કરીએ અને થોડી વખત 15-20 મિનિટની ભક્તિ કરીએ. આવી રીતે ચૈત્ય પરિપાટીનું અમે ત્યાં આગળ વ્યવસ્થા કરેલી છે. અહીંયા આગળ પણ જે નાના નાના ગ્રુપોમાં તમે બધા આરાધના કરી રહ્યા છો એ એકદમ ઉત્તમ છે, પણ જો શક્ય હોય તો આ બંને જિનાલયોમાં સામૂહિક રીતે બધા એક સાથે જોડાય અને સંપ્રતિભાઈ જેવા આપણી સાથે સંગીતકાર ભક્તિ કરાવવા માટે જોડાયેલા હોય, કોઈકને બોલાયા હોય આપણે, તો એવી રીતે ચૈત્ય પરિપાટીનું કર્તવ્ય આપણે પૂરું કરીએ એ એક આનંદનો વિષય છે. ક્લાર્ક ગેબલ એના પિક્ચર એક ડોશીમાં જોવા માટે ખૂબ જ ઉત્સુક રહેતા. એમનો દીકરો છે ને એ ક્લાર્ક ગેબલ જેવો લાગતો. દીકરો તો મૃત્યુ પામ્યો. ડોશીમાને એવું થાય કે જ્યારે દીકરાની યાદ આવે ત્યારે એનું પિક્ચર જોઈ લેવાનું. ક્લાર્ક ગેબલનું પિક્ચર જોઈ લે એટલે આ દીકરો એને જેવો જ લાગે છે, મારો દીકરો આવો જ છે. મૂવી થિયેટરમાં જાય, ટિકિટની લાઈનમાં ઊભા રહે, જૂનો સમય, તડકો, ડોશીમાની ઉંમર એક વખત નીચે પડી ગયા અને થિયેટરના મેનેજરને એવું થયું કે આ શું થયું. પૂછ્યું તો ખબર પડી કે આવી રીતે એમના દીકરા જેવો એ હીરો લાગે છે, એટલા માટે પિક્ચર જોવા આવે છે, કે તમારે હવે ટિકિટ લેવા માટે આવવાની જરૂર નથી. આઈ વિલ સેન્ડ ધ ટિકિટ ટુ યોર ડોર. જ્યારે એનું મૂવી રિલીઝ થશે, તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમારે મને કહી દેવાનું, જ્યારે નવું મૂવી આવશે ત્યારે હું ટિકિટ તમને મોકલી આપીશ. અને ડોશીમાને સારામાં સારી સીટ ઉપર બેસાડી અને આવી રીતે મૂવી બતાડવાનો કાર્યક્રમ ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યો. અને એક દિવસ મેનેજરને સીધો $1 મિલિયન ચેક આવ્યો. ડોશીમા મૃત્યુ પામ્યા અને ડોશીમાએ છેલ્લા સમય વિચાર કર્યો કે મારું કોઈ ઇમિડિયેટ સગું વાળું કોઈ છે નહીં જેને મને છેલ્લા મારા વર્ષોમાં આ સવલત કરી આપી કે હું મારા દીકરાને જોઈ શકું. મારા $1 મિલિયન એસેટ છે, વારસો છે, હું એને આપવા માંગુ છું. વિચાર કરો, માત્ર આટલા ઉપકાર કે ભાઈ શું કર્યું એને 25, 50, 100 વખત ટિકિટ મોકલી. જો આટલો ઉપકાર ડોશીમા ઉપર કર્યો
તો એના બદલામાં ડોશીમાએ $1 મિલિયન ની આખી સંપત્તિ એને આપી દીધી. આપણા પરમાત્મા આપણી પર કેટલો ઉપકાર કર્યો છે. એની ચૈત્ય પરિપાટી, એની ભક્તિમાં આપણે ક્યાંય કાચું કાપવાનું નથી. સરસ મજાના દ્રષ્ટાંતો છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીએ છીએ આપણે. આ બધા ચૈત્યો એ છે ને ચાર્જ્ડ ફિલ્ડ છે. ચાર્જ્ડ ફિલ્ડ એટલે શું? કે જે પાલીતાણામાં, જે ગિરનારમાં, જે શંખેશ્વરના રંગમંડપમાં હજારો, લાખો, કરોડો લોકોએ અત્યાર સુધીના સમયમાં ભક્તિ કરી છે. અને એ ભક્તિના, એ સાધનાના, એ આત્મિક પ્રભાવ અણુપરમાણુ ત્યાં આગળ કાર્યરત છે. આ બધા ચાર્જ્ડ ફિલ્ડ છે. આ ચાર્જ્ડ ફિલ્ડને આપણે સાચવવાના છે. આ એક એક તીર્થો આપણા સુધી કઈ રીતે પહોંચ્યા છે એ આપણે જ્યારે જાણીએ ને ત્યારે આપણને એમ થાય કે આપણને આજે વારસો ફ્રીમાં મળી ગયો છે ને આપણને એની કિંમત નથી. તારંગા તીર્થની રક્ષાની વાત આવે છે. અજયપાળ, કુમારપાળ પછી બધા મંદિરો તોડવા માટે આગળ વધ્યો છે. અને અજયપાળ વધતો વધતો હવે તારંગા તીર્થને તોડવા આવવાનો છે. અજીતા ભગવાનનું જિનાલય તૂટી જશે અને તારંગા તીર્થની રચના કેવી અદ્ભુત છે. એનું શિખર તમે જુઓ, આ શિખરની બધી એની બધી કોતરણી જુઓ. એવી કોતરણી કદાચ સામાન્યથી કોઈ દેરાસરમાં જોવા ન મળે. થોડું રેઝેમ્બલન્સ ગિરનારનું શિખર અને તારંગાના શિખરમાં રેઝેમ્બલન્સ લાગે, બાકી બહુ યુનિક કોતરણીની ડિઝાઇન એ તારંગાના શિખરમાં છે. અજયપાળ તોડી દેવાનો છે એ તીર્થ. આ સમાચાર જ્યારે વચ્ચે આવેલા ગામડાના જૈનોને ખબર પડે છે ત્યારે જૈનો બધા ભેગા થાય છે કે અજયપાળ અહીંયાથી જ પસાર થશે તો આપણે એને કઈ રીતે અટકાવી શકીએ. હવે રાજા સામે ગામના લોકો શું યુદ્ધ કરવા? ગામના લોકો ભેગા થયા, ચિંતા વ્યક્ત કરી. રામલાલ બારોટ જૈન નથી જન્મે, એ રામલાલ બારોટ એ આવ્યો બહાર કે તમને શું તકલીફ છે? અમારા તીર્થની રક્ષા કરવી છે. તારા પરિવારની જવાબદારી, તારા દીકરા દીકરીની જવાબદારી અમે લઈએ છીએ, તું અમને આમાં મદદ કર. રામલાલ બારોટ એ બીડું ઝડપે છે, નાટકની મંડળી તૈયાર કરે છે. અને નાટકની મંડળી એવી રીતે તૈયાર કરે છે કે એની નાટકોની જબરદસ્ત પરફોર્મન્સ છે. એ નાટકો જોવા જેવા છે એવી આખી હવા અજયપાળના દરબાર સુધી પહોંચાડે છે. કે અજયપાળને, રાજાને ખબર પડે છે કોઈ આવું જબરદસ્ત નાટક રામલાલ બારોટ અને એની ટીમ કરી રહી છે તો એ તો મારે જોવું જ જોઈએ. અને અજયપાળ રામલાલ બારોટને મોકલાવે છે ઇન્વિટેશન કે મારે તમારું નાટક જોવું છે. રામલાલ બારોટ કહે છે કે નાટક જોવાની છૂટ, પણ મારી 2 શરત છે. પહેલી શરત, નાટક આખું જોવું જ પડશે, અડધેથી ઊભા થવાશે નહીં. અને બીજું, નાટકમાં જે પણ કાંઈ આવે એ જોવું પડશે, એને ચેન્જ કરવાનું કહેવાશે. ફરીથી 2 શરત મૂકી, નાટકમાં જે પણ કાંઈ આવશે એ જોવું પડશે, અને બીજી શરત, નાટક આખું જોવું પડશે. નાટક ચાલુ થયું, અજયપાળ બેઠા છે. એક યુવાન પોતાના પુરુષાર્થથી અમાન સમાન સંપત્તિ કમાય છે. એ યુવાન જીન મંદિરમાં જાય છે, આખું દ્રશ્ય બતાવે છે. એ યુવાન પરમાત્માની ભક્તિમાં તરબોળ થઈ જાય છે. અને ઓલો અજયપાળ એકદમ સન કઈ રીતે આ દ્રશ્ય જોવું, પણ મેં એને વચન આપેલું છે કે મારે નાટક જોવાનું છે. અજયપાળથી રહેવાતું નથી, પણ કઈ કહેવાતું પણ નથી. અને એક દ્રશ્ય પૂરું થાય છે. અજયપાળ સમસમી ઉઠ્યો છે કે હું કઈ રીતે ગુસ્સો કરું, કઈ રીતે ગુસ્સો કરું. પણ રામલાલ બારોટને વચન આપ્યું છે. બીજો સીન ચાલુ થાય છે અને એમાં વૃદ્ધા અવસ્થામાં એ વ્યક્તિ બતાવે છે. 3 દીકરાને બોલાવે છે અને 3 દીકરાને કહે છે કે તમે 3 પરમાત્માની ભક્તિ કરો, તમે 3 આ મંદિરોની સાચવણી કરો, તમે 3 આ મારો વારસો આગળ વધારો. અને ત્યારે 2 દીકરા હા પાડે છે, પણ પિતાની આજ્ઞાનો સ્વીકાર કરે છે. અને ત્રીજો દીકરો એ ના પાડે છે. હું તો આ બધામાં માનતો નથી અને હું તો તમારા મંદિરો તોડી પણ નાખીશ, એવું બોલી અને એ સીનના બીજા ભાગમાં પોતાના જ ફ્રેન્ડને બોલાવી, પોતાના જ પિતાએ બનાવેલું મંદિર એના શિખર ઉપર ચડી અને સૌથી પહેલો ઘા એ પોતે કરે છે. અને પિતાની હાજરીમાં શિખર તોડે છે ત્યારે પિતા એ એકદમ અંત સમયની હાલતમાં પણ ઊભા થઈ અને એની પર ગુસ્સો કરે છે. અરે દીકરા, તારા કરતા તો ઓલો અજયપાળ સારો, એના પિતાના મરવાની રાતો જોઈતી, પછી એને મંદિરો તોડ્યા.
અને આ દ્રશ્ય જયારે અજયપાળ જોવે છે, બસ બસ રામલાલ બસ, આજે હું નિયમ લઉં છું, આજ પછી એક પણ મંદિર હું તોડીશ નહીં. અને એ તારંગા, એ તીર્થ, એ અજીતના ધોગન આપણા સુધી પહોંચ્યા. હવે આવા એક એક ચૈત્યો, એક એક તીર્થો, એક એક ચાર્જ ફિલ્ડ આપણા સુધી પહોંચ્યા છે, પણ આપણને એમની કિંમત નથી. પોળના દેરાસરોની ઘણી બધી વાતો કદાચ સંપ્રતિભાઈ અહીંયા આગળ બેઠા છે, પોળમાં પોતે અમદાવાદની પોળમાં રહે છે, એ કહી શકે, કારણ કે એ તો ઘણા બધા દેરાસરમાં ચાર્જ ફિલ્ડમાં જાય છે. એકલા એકલા કદાચ સાંજે સવારે એમને સમયની અનુકૂળતા પ્રમાણે પરિવાર સાથે એકલા ભક્તિ કરે. અને મેં પણ એવું જોયું છે. મને યાદ છે કુંભારાજી તીર્થ આદેશ્વર ભગવાન, અને એ દાદાના દરબારના રંગમંડપમાં કંઈક જે ઠંડકનો અહેસાસ હતો, એમ લાગે કે બહાર આખું વાતાવરણ અલગ છે અને અંદરની એ શાંતિ કઈ રીતે આવી રીતે મળી શકે. કોઈ ત્યાં તો HVAC સિસ્ટમ, વેન્ટિલેશન સિસ્ટમ કશું જ નથી, પણ એવું કઈ રીતે બને? પણ આટલા સમયની આરાધનાનું જ્યાં આગળ બળ ભેગું થયું હોય. આપણે ચૈત્ય પરિપાટી કર્તવ્ય કરવાનું છે, દર્શન નિર્મળ થાય, તીર્થયાત્રા થાય, વાર્ષિક 11 કર્તવ્ય એની વાતો પણ લઈ લઈએ. આખા વર્ષ દરમિયાન 11 કર્તવ્ય કરવાના છે. હવે જે 8 દિવસ દરમિયાન 5 કર્તવ્ય કરવાના છે, પહેલું અમારી પ્રવર્તન, સાધર્મિક વાત્સલ્ય, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, અઠમનું તપ અને ચૈત્ય પરિપાટી. આ 5 કર્તવ્ય 8 દિવસ દરમિયાન કરવાના કર્તવ્ય છે. પરંતુ ઘંટ એક વખત દેરાસરમાં વગાડીએ પછી આમ જે પાછળનો રણકાર હોય ને, ટન, એ જે ચાલે ને, એ ચાલવું જોઈએ આખા વર્ષ સુધી. અને એટલા જ માટે આ પર્યુષણ મહાપર્વની આરાધના પછી એનો ઉત્સાહ, એનો આનંદ એ આખા વર્ષ સુધી ચાલે. એટલા માટે શાસ્ત્રકાર ભગવંતોએ આ 11 કર્તવ્યોની વ્યવસ્થા કરી છે કે આપણા સંસ્કારો દ્રઢ થાય. ક્રિકેટની ટીમના 11 પ્લેયરોના નામ લગભગ કોઈ ભારતમાં છોકરાઓને પૂછો તો એને મોઢે હોય. કોને આઉટ કર્યો, કોને ઇન કર્યો, કોના બદલામાં કોણ આવ્યું, બધું ખબર હોય. ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમ, T20 ક્રિકેટ ટીમ, ઇન્ડિવિજ્યુઅલ જે બધી સિટીઓની ટીમ છે, આ બધી ટીમના 11 પ્લેયર કદાચ 12મું ખેલાડી તો એનું પણ નામ એને યાદ હોય. બરાબર છે. આપણે કેટલા વર્ષથી 11 કર્તવ્યો સાંભળીએ છીએ? કોને પૂછું? સરપ્રાઈઝ ગિફ્ટ. 11 કર્તવ્યોના નામ. આ 11 કર્તવ્યો આજે સાંભળીએ ને તો યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. હું જનરલી આ મારો પોતાનો એક વિચાર છે, જે હું પ્રયત્ન કરતો હોઉં છું કે કોઈ પણ વસ્તુ યાદ ન રહેતી હોય ને તો આપણે બધાને પરમાત્માની પૂજા બહુ ગમે છે. એટલે પરમાત્માના 9 અંગે છે ને એક એક વસ્તુને ગોઠવી દે એટલે આપણને મનમાં યાદ. તો એવી રીતે યાદ રાખવું બહુ ઈઝી છે. આપણે બધા આ એક પ્રયત્ન કરીએ કે 11 કર્તવ્યોના નામ આપણે નેક્સ્ટ 1-2 મિનિટમાં યાદ રાખીએ. કઈ રીતે? તો પાર્શ્વનાથ ભગવાન એકદમ આપણા મનસ્પટ ઉપર આવી ગયા. હવે એમના જમણા અંગૂઠે બંને બાજુ સંઘ પૂજા. શું છે? સંઘ પૂજા. અહીંયા સાધર્મિક ભક્તિ. ઇમેજિન કરો અને રજીસ્ટર કરો. સંઘ પૂજા, સાધર્મિક ભક્તિ, યાત્રાત્રિક. અહીંયા શું છે? યાત્રાત્રિક. અહીંયા છે સ્નાત્ર મહોત્સવ. અહીંયા શું છે? ફરીથી સંઘ પૂજા, સાધર્મિક ભક્તિ, યાત્રાત્રિક, સ્નાત્ર પૂજા, દેવ દ્રવ્યની વૃદ્ધિ. અહીંયા શું છે? દેવ દ્રવ્યની, અહીંયા છે મહાપૂજા. દેવ દ્રવ્યની વૃદ્ધિ, મહાપૂજા. અહીંયા શું છે? સ્નાત્ર પૂજા. સ્નાત્ર પૂજા, દેવ દ્રવ્યની વૃદ્ધિ, મહાપૂજા. અહીંયા છે રાત્રિ જગો. અહીંયા શું છે? રાત્રિ જગો. ગાવાનું હોય ને. અહીંયા છે શુદ્ધ ભક્તિ. અહીંયા શું છે? શુદ્ધ ભક્તિ. અહીંયા છે ઉજવણો. અહીંયા શું છે? ઉજવણો. અહીંયા શું છે? દેવદ્રવ્ય વૃદ્ધિ, મહાપૂજા, રાત્રિ જગો, શુદ્ધ ભક્તિ, ઉજવણો. બરાબર? હવે વરખની આંગી કરવી પડશે ને એકદમ સરસ. બરાબર? એકદમ સરસ ચાંદીના સોનાના વરખની આંગી છે. એ છે તીર્થ પ્રભાવ. એ શું છે? તીર્થ પ્રભાવ. અને એમના ખોળામાં એક પુષ્પ મૂકી, બસ એક જ પુષ્પ. એ શું છે? ભવાલું છે.
શું છે? ભવ આવે છે. 11 કર્તવ્ય ફરીથી અહીંયા શું છે? સંઘ પૂજા, સાધર્મિક ભક્તિ, યાત્રાથી, સ્નાતક મહોત્સવ, દેવદ્રવ્યની વૃદ્ધિ, મહાપૂજા, રાત્રિ જપો, શ્રુત ભક્તિ, પૂજમણું, તીર્થ પ્રભાવના, બરાબર, વરખ અને પુષ્પ ભાવ આલોચન. બરાબર. હવે 11 કર્તવ્ય યાદ રહ્યા? ચતુર્વિધ સંઘ, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, આ સંઘની પૂજા કરવી એ આપણું પહેલું કર્તવ્ય છે. મને આપણે બધાએ છે ને એક ગર્વ અભિમાન કરવા જેવી આ વાત છે કે ફોરેનમાં મારા જ્ઞાનમાં આ એક જ સંઘ એવો છે કે જે સંઘમાં મેનેજમેન્ટમાં એક જ મેનેજમેન્ટની અંદર 2 દેરાસર છે, કાર્ડવેલ અને ફ્રેન્કલિન. આપણું મુનીશ્વર સ્વામી ભગવાન એટલે તમારી ભાષામાં એમજે ને પીજે. અહીંયા આગળ તો મને મીરભાઈ વાત કરે કે એમજેવી માં આ કરવાનું છે. મેં કીધું મહાવીર જૈન વિદ્યાલય તો અહીંયા ક્યાં આવી? અરે જીનેભાઈ, મહાવીર જૈન વાંચન, 14 સુપન, પારણાનો પ્રસંગ, 5મો દિવસ. અરે હા બરાબર છે. અને તમે CGY માં આવ્યા તમે ભૂલી ના ગયા? હું તો હું ક્યાં આ શું છે CGY? અરે 6 ગૌ યાત્રા. મેં કીધું આ બધા અહીંયા શોર્ટ ફોર્મ છે ને મારે પહેલા આ બધું ભણવું ઈઝી છે, આ બધું ટફ છે. પણ ખરેખર એ એક પ્રાઉડની વાત છે કે એક જ મેનેજમેન્ટની નીચે એમજે પીજે બંને સાથે 2 દેરાસરો સાથે. એક છે ને જ્યારે 2 દેરાસર સાથે હોય ને ત્યારે અહીંયાના આરાધકો, અહીંયાની વાતો, ત્યાંના આરાધકો, ત્યાંની વાતો. પહેલા તો આવું થતું હતું, હવે કેમ આવું થાય છે? ના હવે અમને આ કરી આપો, તમે આવું કેમ નથી કરતા? આમાં મનમાં જ્યારે ભાવ આવે, જે સ્વાભાવિક છે, જે આવે, અમારે આવું કરવું છે, તમે આવું કેમ નથી કરવા દેતા? કારણ કે 2 ભાઈઓ હોય ને થાય, વાસણ હોય તો ખખડે, એનો વાંધો નથી. પરંતુ આપણે બધાએ મુખ્યતા છે ને સંઘની રાખવાની છે. આપણે બધાએ મુખ્યતા છે ને સંપની રાખવાની છે. કારણ કે સંપ છે તો સંઘ છે. અને વિચાર કરો 11 કર્તવ્યોમાં ભાવ આલોચના આવી ગઈ, શાસ્ત્ર પૂજા આવી ગઈ, શ્રુત ભક્તિ આવી ગઈ, કેટલું બધું આવી ગયું, મહાપૂજા આવી ગઈ, દેવદ્રવ્યની વૃદ્ધિ આવી ગઈ. પણ પહેલું શું રાખ્યું? સંઘ પૂજા. એટલે સંઘની એકતાનું ઇમ્પોર્ટન્સ શું છે ને એ આ શાસ્ત્રકાર ભગવંતો આપણને સટલી નહીં, સ્ટ્રોંગલી અને ઓપનલી સમજાવે છે કે પહેલું કર્તવ્ય શ્રાવક શ્રાવિકાનું શું છે? સંઘ પૂજા. આ સંઘની પૂજા અનેક રીતે થઈ શકે છે. પરમાત્માની આજ્ઞાનું જે પાલન કરતો હોય એ જ સંઘનો સભ્ય એવું નહીં, પરમાત્માની આજ્ઞાને જે માનતો હોય એ પણ સંઘનો સભ્ય કહેવાય. હું રાત્રિ ભોજનનો ત્યાગ આ જીવન નથી કરી શકતો, પરંતુ રાત્રિ ભોજનનો ત્યાગ આ જીવન કરવો જ જોઈએ એ માન્યતા મારી સ્ટ્રોંગ છે, તો હું સંઘનો સભ્ય છું. બરાબર છે. અહીંયા આટલા બધા આરાધકો હોય એટલે કોઈક નવો નિશાળીઓ આવે અથવા તો ઓછો ધર્મ કરતો આવે તો આપણને સહેજ પણ એને અજુગતું ન લાગવું જોઈએ. આજનો વાલિયો આવતીકાલનો વાલ્મીકી હોઈ શકે છે. સંઘની પૂજા, સંઘનો કોઈ પણ સભ્ય અસમાધિમાં હોય તો સમાધિ આપી શકાય. પાઠશાળાના બાળકો, નાના નાના બાળકો એમના જીવનમાં ધર્મ કઈ રીતે આવે એના માટેની નવી નવી યોજના કરી શકાય. મોટા યુવાનો સરસ મજાની ભક્તિ કરી શકતા હોય, ગાઈ શકતા હોય તો એ લોકોએ પણ એવી ભક્તિનું ગ્રુપ, જેમ તમારું ઓરિયન્ટ ગ્રુપ છે એવી રીતે અલગ અલગ ભક્તિના ગ્રુપો તૈયાર હોય એરિયા વાઇઝ અથવા તો 5 કે 6 કે જેથી કરીને કોઈ નવું ઘર લીધું, કોઈના ઘરે કઈ અસમાધિ સમાધિનો પ્રસંગ આવ્યો, કોઈના ઘરે કોઈ સરસ મજાનું મોટું અચીવમેન્ટ થયું તો એ ટુકડી આપણી ત્યાં જાય. જે જોઈન્ટ ફેમિલીમાંથી ન્યુક્લિયર ફેમિલી સિસ્ટમ થઈ ગઈ છે એ ન્યુક્લિયર ફેમિલી સિસ્ટમમાં ક્યાંક એકલતા, એ ન્યુક્લિયર ફેમિલી સિસ્ટમમાં ક્યાંક વડીલોને કંઈક સપોર્ટની જરૂર હોય તો સંઘના યુવાનો અને બાળકોનું આ ગ્રુપ એ અરસપરસ કાર્યરત હોય એવી રીતની સરસ મજાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, એ છે સંઘ પૂજા. આપણે તો સંઘની ચરણરજ મસ્તકે મૂકવાનું કીધેલું છે. બરાબર છે. સંઘની ચરણરજનો એટલો બધો મૂલ્યવાન પ્રસંગો બધા આવે છે. એક વખત સંઘમાં છે ને મહોત્સવનું આયોજન થયું હતું
અને મંડપો બંધાયા, જાજમો પથરાઈ અને જબરદસ્ત અનુષ્ઠાનો અને આરાધના દિવસો સુધી એ મંડપમાં ચાલ્યો. અને જે મુખ્ય લાભાર્થી પરિવાર હતા એ શેઠ બધો પ્રસંગ પૂરો થઈ ગયા પછી એ મંડપ ખાલી મંડપમાં બધી પળો યાદ કરી રહ્યા છે. અને એ વખતે મંડપવાળા ભાઈ ત્યાંથી જઈ રહ્યા છે અને મંડપવાળા ભાઈને બોલાવીને કહે છે કે જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો આ જે જાજમ છે ને એ જાજમ મારે ખરીદવી છે. તમે જે કિંમત કહો એના કરતા ડબલ નક્કી. 10,000 રૂપિયામાં જાજમ ખરીદવાનું નક્કી થઈ ગયું. અને એ ભાઈ મંડપવાળા ભાઈ એને એવું થયું કે જેની કિંમત 2-3 હજાર રૂપિયા પણ નથી એના 10,000 રૂપિયા ભાઈ આપે છે તો લાવો જરા ડ્રાય ક્લિનિંગ કરાવી. જે ચરણરજ હતી એની જ તો કિંમત હતી, જે મેલી હતી એ જ તો મારે જોઈતું હતું. તારા માટે જે મેલ હતો એ મારા માટે ભક્તિ હતી. એ સંઘની ચરણરજ એ તે ધોઈ નાખી. હવે તારી જાજમ ફ્રીમાં પણ મારે જોઈતી. ઘણા બધા પ્રસંગો છે. વસ્તુપાળ, તેજપાળ એમને જે પ્રમાણે સંઘની ભક્તિ કરી છે. 6 ગાઉની યાત્રા, ફાગણ સુદ તેરસના દિવસે અનેક પરિવારો જે સંઘની ભક્તિ કરે છે, લાખો આરાધકોની. આ બધા દ્રશ્યો જોઈ અને આપણને સંઘની પૂજા, સંઘની ભક્તિ કરવાની ઈચ્છા થાય. માત્ર નામ આપવા સાથે નહીં, ગુપ્ત રીતે પણ ઘણા લોકો સંઘની ભક્તિ કરતા હોય છે. એક પ્રસંગ છે, આદિનાથ જૈન સંઘ નવસારીમાં સાધ્વીજી ભગવંતોના ઉપાશ્રયને અડીને એક જમીન હતી અને એ જમીનમાં મકાન બાંધવા માટેની વાત આવી હતી. એટલે જમીન ગમે તે રીતે ખરીદી લાવવી પડે એવી હતી સંઘે. હવે સંઘના મેનેજમેન્ટ નક્કી કર્યું કે આ જમીન ખરીદવા માટે જે પૈસા જોઈએ છે પૈસા આપણી પાસે નથી. વાત બહુ જૂની હતી. એ વખતે 13 લાખ રૂપિયાની કિંમતમાં એ જમીન પ્લોટ ખરીદવાનું ફાઇનલ થયું. એટલા પૈસા પણ હતા નહીં એટલે દેવ દ્રવ્યમાંથી પૈસા તમે લઈ લો એવું ગુરુ ભગવંત આચાર્ય ભગવંતે સૂચન કર્યું. અને જે પણ વ્યાજ હોય એ વ્યાજ તમારે આપતા રહેવાનું. અને જ્યારે તમારો સંઘ સદ્ધર થાય ત્યારે એ વખતે પ્લોટની જમીનનો જે ભાવ હોય તે ભાવે તમારે રીપેમેન્ટ પાછું દેવ દ્રવ્યમાં મૂકી દેવાનું. આ શરતે નક્કી થયું અને વર્ષોના વર્ષ ગયા પણ જોઈએ એવું ફંડ ક્યારેય ભેગું થયું નહીં. અને થોડા સમય પહેલાની વાત, લગભગ એનું વેલ્યુએશન કરાવવામાં આવ્યું તો 1,20,00,000 રૂપિયાની એ પ્લોટની કિંમત થઈ ગઈ. હવે ક્યાં 13 લાખ અને ક્યાં 1,20,00,000. આપણે પણ અહીંયા સંઘમાં ગયા વર્ષે જ ચોપડો ક્લિયર કર્યો, બરાબર. ખરેખર આ તો સામાજિકમાં છો ને તાળી પડાય નહીં, પરંતુ સાધારણ દ્રવ્ય અને દેવ દ્રવ્યનો અકાઉન્ટનો ચોપડો આવી રીતે ક્લિયર થાય ને એ પરમાત્માની અસીમ કૃપા કહેવાય અને આપણા બધાનું જબરદસ્ત પુણ્ય કહેવાય કે ખરેખર આ બિગેસ્ટ અચીવમેન્ટ. બાકી દેવ દ્રવ્યમાં કાયમ છલોછલ હોય, સાધારણમાં કાયમ તૂટો જ હોય. અને એ સમયે દેવ દ્રવ્યથી સાધારણ દ્રવ્યની આ વ્યવસ્થાનો વારે વારે ઉપયોગ કરી અને એટલા બધા મોટા દેવા થઈ ગયા હોય કે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ પણ ક્યારેક ભરવી ચેલેન્જ થઈ જતી. એટલે આ પ્રસંગ નવસારીના આદિનાથ જૈન સંઘનો એટલા માટે લઉં છું કે સંઘના મેનેજમેન્ટ વાળા ગુરુ ભગવંત પાસે ગયા અને ગુરુ ભગવંતને વિનંતી કરી કે પુણ્યરત્ન સુરીશ્વરજી મહારાજા, ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજાના સમુદાય વડતી એમને વિનંતી કરી અને એમને એક સંઘ પ્રેમી ગુરુ ભક્ત શ્રાવકને વાત કરી અને ગુરુ ભક્ત શ્રાવકે એવું કીધું કે ક્યાંય પણ મારું નામ ગુરુ ભગવંત આવવું જોઈએ નહીં. ક્યાંય પણ મારું નામ કોઈ પણ ટ્રસ્ટીને, સંઘના કોઈ પણ વ્યક્તિને ખબર પડવી જોઈએ નહીં. એ શરતે 1,20,00,000 રૂપિયા હું આપવા માટે તૈયાર છું. આજે પણ એ ભાઈનું નામ સંઘમાં, ટ્રસ્ટીમાં કોઈને પણ ખબર નથી. માત્ર મહાત્મા જ અને એમના સમુદાય વડતી સાધુ ભગવંતો જાણે છે. અને એ ભાગ્યશાળીએ સંઘની આવી રીતે ઉત્કૃષ્ટ પૂજા કરી. 1,20,00,000. એ સિવાય બીજા 13 લાખ રૂપિયા સમારકામમાં અને ફેન્સિંગમાં ને બધામાં લાગી ગયા હતા. તો બીજા 13 લાખ ઉપર સર્વસાધારણના બીજા મોકલ્યા અને આવી રીતે ઉત્કૃષ્ટ પ્રકારની સંઘની ભક્તિ એમને કરી હતી. આપણે પણ આપણા અહીંયા આગળના સંઘમાં સંઘની ભક્તિના જ્યાં જ્યાં પણ અવસર મળે ત્યાં કરવા જોઈએ. ઘરના મોટા મોટા પ્રસંગોમાં સંઘને આપણે ઘરે ઇન્વાઇટ કરવો જોઈએ. બીજો કર્તવ્ય છે, ફરીથી આપણે યાદ કરી લઈએ. સંઘ પૂજા, સાધર્મિક ભક્તિ, યાત્રાત્રિક, સ્નાત્ર પૂજા,
દેવ દ્રવ્યની બુદ્ધિ, મહાપૂજા, રાત્રિ જગો, શ્રુત ભક્તિ, ઉજમણું, તીર્થ પ્રભાવના ભવાલા છે. બરાબર? આ 11 કર્તવ્ય. 11 કર્તવ્ય સમજવાનું યાદ રહેશે કે નહીં? નામ યાદ રહી જશે. સાધનિક ભક્તિ વિશે આપણે ઘણું બધું લઈ લીધું છે. અત્યારે હું રિપીટ નથી કરતો. સાધનિક ભક્તિના અનેકવિધ પ્રસંગો આપણે અગાઉ બીજા નંબરના કર્તવ્યમાં લઈ લીધા છે. ખાલી એક નાની વસ્તુ પુણ્ય શ્રાવકને ખાલી યાદ કરી લઈએ. પૂનમચંદ શેઠ પ્રભુ મહાવીરની દેશના સાંભળી, વાણી સાંભળી અને સંપત્તિનો ત્યાગ કરી અને એ હવે પુણ્યો શ્રાવક થઈ ગયા છે. કારણ કે રોજ પુણી બનાવે, રૂની પુણી બનાવે અને પુણી બનાવીને વેચે. એટલે ક્યાં પૂનમચંદ શેઠ અને હવે બની ગયા પુણ્યો શ્રાવક. અને પુણી બનાવીને વેચે એટલું જ કમાય જેમાંથી એ બંને ખાઈ શકે અને પાછું બાકીનો સમય એ સામાયિકમાં, આરાધનામાં, વિરતીમાં એ પસાર કરે. પ્રભુ મહાવીરની દેશના ફરીથી સાંભળીને એમાં સાધનિક ભક્તિનું મહત્વ સાંભળ્યું તો ઘરે આવીને પાછું શ્રાવિકા સાથે વાત કરી કે હવે આપણે સાધનિક ભક્તિ કરવી છે. કારણ કે સાધનિક ભક્તિ કરવા માટે દ્રવ્ય તો આપણે કમાતા નથી. આપણે તો આપણું પૂરતું થાય એટલું જ કમાઈએ છીએ. રોજની પુણી બનાવવાની, પુણી બનાવીને વેચવાની, એમાંથી જેટલું કમાય એમાં આપણે બંને ખાઈએ. તો હવે સાધનિક ભક્તિ કરવી તો કરવી કઈ રીતે? તમને કઈ રીતે કરવી? આપણે બધા કરીએ છીએ ને. એક દિવસ તમે ઉપવાસ કરજો, એક દિવસ હું ઉપવાસ કરીશ અને જે એક ટંકનું ખાવાનું રહે એનાથી આપણે સાધનિક ભક્તિ કરીશું. બોલો હવે આવું જેનો અંદરનો ભાવ હોય પછી પ્રભુ મહાવીર સૈનિક મહારાજાને ના કહે કે ભાઈ તું એનું સામાયિક લઈ લે તો તારી નારક તૂટી જશે. કેવી શ્રાવક પુણ્ય શ્રાવક કરતા હશે, કેવી સામાયિક પુણ્ય શ્રાવક કરતા હશે, કેવો એમનો ભાવ હશે. સાધનિક ભક્તિ યથાશક્તિ આપણે બધા અવશ્ય કરવી જોઈએ. યાત્રાત્રિક ત્રીજું કર્તવ્ય. 3 પ્રકારની યાત્રા છે. અષ્ટાનિકા યાત્રા એટલે કે 8 દિવસનો મહોત્સવ, રથ યાત્રા એટલે કે પ્રભુનો વરઘોડો કાઢવો અને ત્રીજું છે તીર્થ યાત્રા એટલે કે તીર્થોની યાત્રા. હવે મેરુ શિખર ઉપર અભિષેક કરી અને દેવ દેવીઓ, ઇન્દ્ર ઇન્દ્રાણીઓ બધા જતા રહે. માતા પાસેથી બાળક લીધું હોય અવસ્વાપીની નિંદ્રા આપીને. હવે કેટલો સમય ચાલે? એ બહુ ઓછો સમય ચાલે. એટલે પરમાત્મા તો પાછા પરત કરવા પડે. પણ આ લોકોનો ભક્તિનો ભાવ એવો હોય કે આટલા કલાકોમાં એમની ભક્તિ પૂરી થાય નહીં. એટલે બધા દેવદેવીઓ ત્યાંથી જાય આપણા જૈન પૃથ્વીના છેડલે નંદીશ્વર તીર્થમાં ત્યાં જઈ અને અષ્ટાનિકા મહોત્સવ કરે. આપણે અષ્ટપ્રકારની પૂજા કરીએ એટલે કેટલો સમય લાગે? 15 મિનિટ, અડધો કલાક, પોણો કલાક, બરાબર ને? મેરુ શિખરને વરાવે, ચંદન પૂજા, પુષ્પ પૂજા, ત્યાં આગળ એક દિવસ એક પૂજા થાય. પણ પક્ષાલ તો અહીંયા થઈ ગયો એટલે પક્ષાલ ત્યાં રિપીટ ના થાય. તો ત્યાં આગળ છેલ્લા દિવસે નૃત્ય ભક્તિ થાય એટલે ચામર થાય. અને એટલા માટે આપણે અષ્ટપ્રકારની પૂજા જે કરીએ છીએ ને એ દેવ દેવીઓ જે એક દિવસ અષ્ટાનિકા મહોત્સવમાં કરે ને એ આપણે અહીંયા 15-20 મિનિટમાં કરીએ છીએ. ખ્યાલ આવે છે? મેરુ શિખર ઉપર અભિષેક એ પહેલી પૂજા અને ફળ એ છેલ્લી પૂજા. બરાબર છે? આ 8 પૂજા આપણે કરવાની. એ લોકો અષ્ટાનિકા મહોત્સવમાં પહેલી પૂજા તો મેરુ શિખર ઉપર કરીને ગયા એટલે 7 દિવસમાં 7 પૂજા થઈ જાય. પણ 8મા દિવસે નૃત્ય ભક્તિથી એ લોકો પૂજા કરે. અને એ અષ્ટાનિકાની યાત્રા એટલે કે 8 દિવસનો ભક્તિનો મહોત્સવ આપણે પણ કરવો જોઈએ. કોઈ સરસ મજાનું અનુષ્ઠાન, કોઈ આમ ધાર્મિક રીતનું અચીવમેન્ટ હોય, 99 કર્યું, ઉદ્ધાન કર્યું, શ્રેણી તપ, સિદ્ધિ તપ કર્યું, કોઈ મોટું તપ કર્યા પછી, કોઈ મોટી આરાધના કર્યા પછી કે દીકરા દીકરીએ 5 પ્રતિક્રમણ ગોખી લીધા તો એ પછી એનું ઉજવણી માટે આ અષ્ટાનિકા મહોત્સવ, અષ્ટાનિકા યાત્રા કરવી જોઈએ. છેવટે 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 1 દિવસની પણ યાત્રા કરવી જોઈએ. આ છે અષ્ટાનિકા યાત્રા. રથયાત્રા, પ્રભુનો વરઘોડો. અહીંયા આગળ વરઘોડો થાય છે ક્યારે? યાત્રા હોય કે જ્યાં વેધર પરમિટ કરે ત્યારે. બાકી અમે હમણાં ભાવતીની પ્રતિષ્ઠા કરી તે વખતે વ્યવસ્થિત બધા રોડ પર પરમિટ લઈને આખી બધી નિયોગથી બધા રથો ને બધું ઇન્દ્ર ધજા ને બધું. કલકત્તાની ઇન્દ્ર ધજા કોને જોયેલી છે? મેં એવી વાત જ સાંભળી છે. પણ બધા એવું કહે છે કે તમારે
સમેત શિખરની યાત્રા કરવા માટે લોકો એવી રીતે પ્લાન કરે કે એમની રથયાત્રા જોઈને જાય. કારતક સુદ પૂનમના દિવસે કલકત્તા જૈન સંઘમાં અંદાજે 1 કરોડ રૂપિયાના પોલકીના હીરાના આંગીવાળા શાંતિનાથ ભગવાન એમને સુંદર રીતે શણગારી પાલખીમાં બેસાડી અને એ પાલખી ભાઈઓ પોતે જાતે ચલાવે, એના માટે પડાપડી થાય. 1 કિલોમીટર લાંબો વરઘોડો હોય, લગભગ 3 માળ જેટલી ઊંચી ઇન્દ્ર ધ્વજા હોય. જ્યારે બ્રિટિશર્સ વર રૂલિંગ ઇન્ડિયા, એ ટ્રામના વાયર હોય ને, એ ટ્રામના વાયર વચ્ચે આવે તો સ્પેશિયલ પરમિશન લઈ અને ટ્રામના વાયરને જ્યારે આ કારતક સુદ પૂનમનો રથયાત્રાનો વરઘોડો હોય એ છૂટા કરવામાં આવે. રથયાત્રા પૂરી થાય પછી પાછા એ વાયરોને જોડવામાં આવે. એટલો દબદબો આપણા જૈનોનો તે સમયથી. અને એ 5 થી 7 બેન્ડ, હજારોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ સુંદર વેશમાં નારા પુકારતા, આભૂષણોથી સજ્જ, ભક્તિના ગીતો લલકારતા અને વરઘોડાની બંને બાજુ બિલ્ડિંગોની ગેલેરીમાંથી લોકો જોતા. આવો સરસ મજાનો વરઘોડો આપણે પણ જો ક્યાંક તે બાજુના તીર્થોની યાત્રા કરવા માટે જતા હોઈએ તો કારતક સુદ પૂનમ નજીકમાં આવતી હોય તો આ વરઘોડો જોવાનું સૌભાગ્ય આપણે પણ કરવું જોઈએ. અમારે ત્યાં અમદાવાદમાં કોનાર્ક કરિશ્મા સંઘમાં મુનીશ્વર સાંઈ ભગવાન મૂળ નાયક છે. તો સરસ મજાની પાલખી બનાવેલી છે, 2 મોટા દાંડા, એની ઉપર ચાંદીની સરસ મજાની પાલખીની બેઠક અને એમાં નાના મુનીશ્વર સાંઈ ભગવાન એને તૈયાર કરી આખું શણગારી અને સંઘના ભાઈઓ મુનીશ્વર સાંઈ ભગવાનના 5 કલ્યાણકોના દિવસે એ વરઘોડો નીકાળે અને આમ આજુબાજુ લગભગ 20-25 મિનિટ ચાલી અને આવી ચૈત્યવંદન કરે. આ રીતે રથયાત્રાનો વરઘોડો એ કર્તવ્ય પૂરું કરે. લોકો જોવે, આહા કેવા જૈનોના ભગવાન, અને એમાં ક્યાંક એમનામાં બીજ પડી જાય અને જૈન ધર્મ એમને મળી જાય તો આપણી આ તીર્થ પ્રભાવના આ વરઘોડો એ વસૂલ થઈ જાય. ત્રીજું છે તીર્થયાત્રા. અષ્ટાનિકા યાત્રા, રથયાત્રા અને તીર્થયાત્રા. કારણ કે યાત્રા ત્રિક છે ને, 3 છે. તો તીર્થયાત્રા એટલે જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. આપણે બધા અહીંયા છે ને, મને બહુ નવાઈ લાગી. મેં ઘણા બધા એવા મહાનુભાવો જોયા, આરાધકો જોયા કે જે છેલ્લે ભારત ક્યારે ગયા, 13 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા. અરે મેં કીધું તમે આ કઈ રીતે બોલી શકો છો? અહીંયા આગળ આપણે આટલા બધા વર્ષો રહી કઈ રીતે શકીએ? હું તો મારી જાતને વિચારી જ ના શકું. ભલે આપણે ભારત ભલે છોડ્યું, ભલે હું ન્યુઝીલેન્ડ સેટલ થયો, પણ હું મારી જાતને વિચારી ના શકું કે મેં 5 વર્ષ સુધી ગિરિરાજની જાત્રા આદિનાથ ભગવાનને ભેટ્યો નથી, 5 વર્ષ સુધી ગિરનાર નમીનાથ દાદાને ભેટ્યો નથી, 5 વર્ષ સુધી શંકરેશ્વર પાર્ષદ દાદાને ભેટ્યો નથી, 5 વર્ષ સુધી અમારા ગુરુ ભગવંતોને હું વંદન કરવા નથી ગયો, એમની સ્પર્શા નથી મળી. એટલે આ તો પોસાય એવું સાહસ જ નથી. આ પોસાય એવું સાહસ જ નથી. ખાસ એક નમ્ર ભલામણ કે અહીંયા આગળ જેટલા પણ હો ને, કમસે કમ હું એમ કહું કે દર 2 વર્ષે, 3 વર્ષથી વધારે, આપણે યાત્રા ત્રિક છે ને, ચાલો 3 રાખીએ, 3 વર્ષથી વધારે ગેપ ના પડવો જોઈએ. મેક્સિમમમાં મેક્સિમમ કહું છું, મેક્સિમમમાં મેક્સિમમ. અહીંયા આગળ તકલીફ છે. અમારે ન્યુઝીલેન્ડમાં તો શું છે, અમે એકલે દુકલા જોઈએ, કારણ કે બાકી બધો પરિવાર ભારતમાં હોય. ધેટ ઇઝ અનધર રીઝન વાય વી વોન્ટ ટુ વિઝિટ ઇન્ડિયા. પણ અહીંયા તો કેવું છે કે આમ 15-20 કિલોમીટર કે 50 કિલોમીટરના રેડિયસમાં 50-70 જણાનો પરિવાર આખું ઉમેટા સમાજ ત્યાં જ હોય. એટલે કે હવે જઈએ તો કે અમારે નવસારી, અમારે આણંદના આકલામાં અમારું ઘર બંધ પડ્યું છે કે અમે ત્યાં જઈએ તો કેમ જઈએ? મેં કીધું જો ફેમિલી માટે જવાનો તમારો પર્પઝ નથી રહ્યો, પરંતુ ગુરુ ભગવંતોને વંદન કરવા જવાનો, તીર્થયાત્રા માટે જવાનો એ ભાવ તો તમારો હોવો જ જોઈએ. એટલે હવે છે ને, જે વડીલો અહીંયા બેઠા છે, તમારા દીકરા દીકરીઓ, દીકરાના દીકરા દીકરીઓ પાળીતાણાની સ્પર્શના ન કરી હોય, આવું કંઈ પણ સાહસ કોઈએ ખેડ્યું હોય તો એને દુઃસાહસ કહેવાય. બરાબર? રજીસ્ટર કરજો અને બધાને તમે ટિકિટ સ્પોન્સર કરજો કે બકા તારે રજા ક્યારે છે, આઈ વોન્ટ ટુ ગીવ યુ અ સરપ્રાઈઝ. બરાબર? તમે એવું પૂછતા નહીં કે આઈ વોન્ટ ટુ ગીવ યુ સમ ગિફ્ટ, અને તમે આ તીર્થયાત્રાનું કર્તવ્ય આવી રીતે બી પૂરું કરશો ને તો ચાલશે. સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ બંનેની યાત્રા કરવાની. ક્યાંક હેમલપસુરી માર સાહેબ મળી જાય, ક્યાંક ગિરનાર પણ મળી જાય, ક્યાંક એવા કેટલાય આરાધક, ઊંચી સાધના કરવા વાળા ગુરુ ભગવંતો છે, નામ આપો એટલા ઓછા પડે. ક્યાંક ભક્તિ યોગાચાર્ય મળી જાય તો ખાસ એમના સ્પેશિયલ વંદન દર્શન કરવા જજો કે ક્યાં છે ગુરુદેવ, આપ ક્યાં છો, મારે ત્યાં આવવું છે. બસ એમની ઓરામાં, એમની ઉર્જામાં 2 મિનિટ બેસવાનું પણ મળી જાય ને તો આપણું જીવન ધન્ય છે. કારણ કે કદાચ આપણા આયુષ્ય સમય દરમિયાન હજુ વધારે લાંબો હોય તો એ આયુષ્યકાળમાં કદાચ પ્રાય સ્થાવર તીર્થો તો ટકેલા જ હશે, પણ જંગમ તીર્થો એમના આયુષ્ય કર્મનો બંધ લઈને આવ્યા છે. આજે જે ઉચ્ચ મહાત્માઓ આપણી વચ્ચે બિરાજમાન છે,
કાલે ક્યાં આ ગેરહાજરી થઈ જશે અને એ ઉર્જા આપણી પાસેથી છીનવાઈ જશે, એનું નુકસાન આપણને પોસાય એમ નથી. માટે જ જ્યારે એ હાજર છે ત્યારે આપણે એમને ભજી લઈએ અને તીર્થયાત્રા આપણે કરી લઈએ. શક્ય હોય તો કમસે કમ જીવનમાં એક વખત છરી પાળતો સંઘ આમાં આપણે જોડાવવું જોઈએ. છરી કઈ કઈ છ રી બધાને ખબર છે? છરી પાલક સંઘ. ભૂમિ સંતાન, હમ સચિવ પરિહાર, હમ ગુરુ સાથે પાદચારી, હમ એકલ આવશ્યકારી, આવશ્યકારી એટલે સવાર સાંજના પ્રતિક્રમણ, એકાસન એકાલા એકલાહાર, બ્રહ્મચારી. આ છ રી નું પાલન કરવા પૂર્વક કમસે કમ એક વખત આપણે યાત્રા કરવી છે એવો બધા ભાવ રાખજો. તીર્થયાત્રા પછી ચોથું છે સ્નાત્ર મહોત્સવ. રંગે ચંગે કમસે કમ એક વખત પરમાત્માનો મહોત્સવ. નાના નાના બાળકોને 56 દિક્કુમાલિકા ઇન્દ્રો 64 ઇન્દ્રો 64 ઇન્દ્રાણી બનાવ્યા હોય, સરસ મજાનું મેરુ પર્વતની રચના કરી હોય, ખૂબ ભાવથી ઉલ્લાસપૂર્વક એક વખત આપણે સ્નાત્ર પૂજા કરવી જોઈએ. સ્નાત્ર પૂજા અનેક મહાનુભાવો મહારાજા કુમારપાળ બપોરે રોજ સ્નાત્ર પૂજા કરતા હતા. પેથડ મહામંત્રી વગેરે પણ સ્નાત્ર પૂજામાં રોજ જતા હતા. વિચાર કરો કે આ બધા પદસ્થ લોકો છે, ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર, બરાબર છે, હોમ મિનિસ્ટર, આવી બધી કેટેગરીના લોકો છે. તે સમય એ લોકો પણ રોજ સ્નાત્ર પૂજા કરી શકતા હતા, પણ આપણને આપણી જોબમાંથી વર્ષે એક વખત એટલો ટાઈમ ના મળે કે આ 8 દિવસની આપણે રજા લઈ અને આપણે આરાધનામાં જોડાઈ શકીએ. આપણે એક વખત કમસે કમ વર્ષમાં સરસ મજાની સ્નાત્ર પૂજા ભક્તિ કરી શકીએ. તો આપણે જૈન છીએ, આ બધા કર્તવ્ય આપણે કરવાના છે. સ્નાત્ર પૂજા પછી પાંચમું કર્તવ્ય છે દેવદ્રવ્યની વૃદ્ધિ. દેવદ્રવ્યની વૃદ્ધિ એવું કહેવાય છે કે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જો મેનેજમેન્ટ સપોર્ટ કરે, દેવદ્રવ્યનું ભક્ષણ ન થાય એના માટે મેનેજમેન્ટ ધ્યાન રાખે, તો તે ટ્રસ્ટીઓ, તે મેનેજમેન્ટના લોકો તીર્થંકર નામ કર્મનું ઉત્પાર્જન કરી શકે. અને એ જ દેવદ્રવ્યનું જો ભક્ષણ ખોટું થાય તો અનંત સંસારનું ભ્રમણ વધી જાય એવું પાપ કર્મ પણ બંધાઈ શકે. આપણે બધાએ કમસે કમ જીવનમાં એક ભગવાન ભરાવા છે, કમસે કમ જીવનમાં એક દેરાસરનો જીર્ણોદ્ધાર કરવો છે, કમસે કમ જીવનમાં ક્યાંક મારા નામથી સુકૃત કોઈક જિનાલયમાં થાય એવા ભાવપૂર્વક આપણે મોટો લાભ કે ચઢાવો લેવો જ જોઈએ. તો આ છે દેવદ્રવ્યની વૃદ્ધિ. પછી આવે છે મહાપૂજા. વર્ષમાં એક વખત અહીંયા થાય છે મહાપૂજા. પૂજા કરે. નહીં, મીની નથી, મહાપૂજા છે. સમજો છો? મહાપૂજામાં સમજો કે આપણે નેચરલ ફૂડ જોઈએ, હા. એ બધું કેમ નેચરલ ફૂડ નથી આવતા? જે મહાપૂજાની આપણે રેતમાં જોઈએ પછી કરેલું છે ત્યાં અખંડ જ્યાં આપણે પક્ષાળને કરવું જોઈએ. વર્ષે એક વખત છે ને અહીંયા આગળ ઇમ્પોર્ટ થતા હોય ભારતથી છે ને, હવે તો બધું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે. ડોનાલ્ડ અંકલે ટેરિફનું કંઈ કર્યું ના હોય તો સબ્જેક્ટ એટલે તમારે જે પુષ્પ આવ્યા હોય ત્યાંથી એ તો એની લાઈફ એક જ દિવસની હોય. અને સપ્લાયરોમાં પણ એમને જ્યારે ખબર પડે કે આવી રીતે દેરાસર માટે અને એના માટે છે, દે ટ્રેડ એટ કોસ્ટ. તમે એક સાથે $5,000-10,000 પુષ્પોથી આખું દેરાસર ઝગમગાન સજાયું હોય, બધા વોલેન્ટિયર્સ યુવાનો આયા હોય અને સરસ મજાના ક્રિએટિવિટી આઈડિયાથી એની પહેલા જે પરમાત્માનું શુદ્ધિકરણ હોય, પરમાત્માની આજુબાજુનું શુદ્ધિકરણ હોય, દેરાસરના ખૂણા ખાંચરાનું શુદ્ધિકરણ હોય, એ શુદ્ધિકરણ માટે 2-3 દિવસથી બધા ગ્રુપો વહેંચાયેલા હોય, આનો આખો માહોલ બને. શુદ્ધિકરણ અને એ શુદ્ધિકરણ પછી આ મહાપૂજા થાય અને મહાપૂજાને લોકોમાં બધા દર્શન કરવા માટે આવે, માહોલ બને, ભક્તિનો માહોલ જામે. આ આપણું કર્તવ્ય છે. કમસે કમ વર્ષમાં એક વખત આ કર્તવ્ય કરવાનો ભાવ રાખજો. સાતમું છે રાત્રિ જગો. થોડી સમયની મર્યાદા છે એને ધ્યાનમાં રાખી હું થોડું આગળ વધી રહ્યો છું. રાત્રિ જગો, કલ્પસૂત્ર, પારણું અને બારસા સૂત્ર એ વાસ્તે ગાજતે ઘરે લઈ જવાનું અને ઘરે લઈ ગયા પછી જાગતા જાગતા જાપ કરતા, પરમાત્માની ભક્તિ કરતા આ પ્રમાણનું રાત્રિ જગાનું કર્તવ્ય કરવામાં આવે છે. આઠમું કર્તવ્ય છે શ્રુત ભક્તિ. એવું કહેવાય છે કે કષ્ટ કરો, સંજમ કરો, ગાળો નિજ દેહ, જ્ઞાન દશા વિના જીવને નહીં કર્મનો છે. જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી કંઈ થવાનું નથી. એટલે ગમે એટલી ક્રિયા કરીએ પણ એની પાછળનો ભાવ જો આપણને ખબર ના હોય તો એટલો ભાવ આપણો ભળતો ક્રિએટ થતો નથી અને એના કારણે કર્મ નિર્જરા પણ ઓછી થાય છે, પુણ્ય કર્મનો બંધ પણ ઓછો થાય છે. વધારે ક્રિયા કરીએ ઓછું એનું ફળ મળે છે.
આ શ્રુત ભક્તિ એટલે કે જ્ઞાનની ભક્તિ અને જ્ઞાનીઓની ભક્તિ. કમસે કમ જીવનમાં એક વખત સુવર્ણ અક્ષરે કલ્પસૂત્ર લખાયું હોય, સુવર્ણ અક્ષરે નહીં તો ચાંદીના અક્ષરોથી કોઈ સરસ મજાનો ગ્રંથ લખાયો હોય, આવો ગ્રંથ દીકરા દીકરીઓના લગ્નમાં અરસપરસ પરિવારમાં ભેટ અપાયો હોય, કમસે કમ ભારતના કોઈ જ્ઞાન ભંડારની સાચવણી માટે જેમ દેરાસરનો જીર્ણોદ્ધાર છે એમ જ્ઞાન ભંડારનો પણ જીર્ણોદ્ધાર એ બધામાં લાભ લીધો હોય. ઘણા બધા પંડિતો મહેસાણાથી, ગુજરાતથી, અમદાવાદ તપોવનથી એવા તૈયાર થયા છે જેમને સપોર્ટ કરવાની જરૂર છે. તો એ શુદ્ધ ભક્તિ માટે બધા પંડિતોનું આપણે સાચવેલા હોય. એ સિવાય 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણની ગાથાઓ કોઈ પણ ઉંમરે ગોખી શકાય, કોઈ પણ ઉંમરે ગોખી શકાય. આ ગાથાઓ કેટલી છે ખબર છે? 2 પ્રતિક્રમણ ટોટલ કેટલી ગાથા છે? 224. કેટલી ગાથા છે? 224. રોજની એક ગાથા કરો તો 224 ડેઝમાં તમારા 2 પ્રતિક્રમણ ગોખાઈ જાય. 5 પ્રતિક્રમણમાં બીજી કેટલી ગાથા છે? 230. 230. તો બીજા 230 દિવસ તમે ગોખો એટલે 2 વર્ષમાં તમારા 5 પ્રતિક્રમણ પણ પૂરા થઈ જાય. અરે જીને ભાઈ શું અહીંયાથી ઘરે જઈએ છે પછી અહીંયા શું મૂકીને ગયા યાદ નથી રહેતું, કઈ રીતે 5 પ્રતિક્રમણ યાદ રહેશે? પણ આપણને છે ને પુણ્ય ગોખવાનું કીધું છે એટલામાં જ બંધાય છે. ગોખીએ પછી યાદ ના રહે એમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી. એટલે તો ઋષ માતુષ માસ્તુષ મુનિનું દ્રષ્ટાંત છે કે ખાલી 4 શબ્દ નથી ગોખી શકતા એમને કેવળતાની પ્રાપ્તિ થઈ ગઈ. તો આપણે બધા શુદ્ધ ભક્તિ કરીએ, કમસે કમ હસ્તલિખિત ગ્રંથો લખાવીએ, પોતાના ઘરમાં સરસ મજાનો જ્ઞાન ભંડાર, સારા સારા પુસ્તકો વસાવીએ, આ રીતે જ્ઞાનની આરાધના કરીએ. લખેલા વસ્ત્ર ન પહેરીએ, જ્યાં લખેલું એની ઉપર ન ચાલીએ, સૂત્રોનો અશુદ્ધ ઉચ્ચાર ન કરીએ વગેરે જ્ઞાનની આસાધનાથી બચીએ. 9મું છે ઉજવણું, જ્ઞાન પંચમી, મૌન એકાદશી, સિદ્ધિ તપ, વર્ષી તપ, માસક ક્ષમણ 28. આવા પ્રકારના તપની પૂર્ણાહુતિ નિમિત્તે નિર્વિઘ્ને મારો તપ પૂર્ણ થયો છે એટલે દર્શન જ્ઞાન ચારિત્રના ઉપકરણોની સજાવણી કરી અને એનું ઉજવણું કરવામાં આવે છે. અને એમાં જે બધા સજાવણી કરવા માટે જે ઉપકરણો વપરાય છે એ પછી ગુરુ ભગવંતોને વરાવા વગેરે એમાં વાપરી શકાય. એક ખાલી ભાવના એટલું સૂચન છે કે અહીંયા દરેક જૈનના ઘરે એક સરસ મજાનો છોડ હોવો જોઈએ. લગભગ આપણે ચાંદીનો કરાવીએ તો ખબર નથી 1 લાખ 2 લાખ કેટલા 25 લાખ કેટલા સુધી આપણે કરાવી શકીએ તો ભક્તિ પ્રમાણે, પણ નહીં તો 1 લાખ 2 લાખ રૂપિયામાં પણ બેઝિક વાળા સરસ મજાના નાઇસ વર્ક વાળો એવો છોડ આપણા દરેકના ઘરે હોવો જોઈએ. કોઈ પણ તપસ્વી છે તો એની ઉપર એ છોડ મૂક્યો અને તપસ્વી નીચે પારણું કરે છે. કોઈ પણ સરસ મજાની ધર્મ આરાધના કરી તો એ છોડ આપણા ઘરમાં હોવો જોઈએ. આ ઉજવણાની વાત આવે છે. 10મું છે તીર્થની પ્રભાવના. જૈન ધર્મ લોકોમાં આગળ વધે. પૂજ્ય ગુરુમાએ ખીચડી ઘરો ચાલુ કર્યા. પૂજ્ય ગુરુમાની પ્રેરણાથી એ ખીચડી ઘરોમાં મુસલમાનો આવે અને જય મહાવીર બોલે, જય મહાવીર બોલે અને ખીચડી ખાતા જાય. આજે સુરતમાં પણ ભિક્ષુક ભોજન ચાલે છે જેના કારણે અનેક અજૈનો એનો લાભ લે છે. આપણે પણ અહીંયા આગળ અજૈનોમાં કોઈક રીતે જૈન ધર્મની પ્રભાવના થાય એવા કાર્યો કરવા જોઈએ. આ છે તીર્થની પ્રભાવના. ઘણા બધા એમાં દ્રષ્ટાંતો છે. 11મું છે ભવ આલોચના. લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા કહે છે કે આખા જંબુ દ્વીપમાં જેટલા પર્વતો છે એ બધા સોનાના થઈ જાય અને જેટલી પણ રેતી છે બધી રત્નો થઈ જાય. આ સોનું અને રત્નો બધું 7 ક્ષેત્રમાં આપી દો, દાન આપી દો, એ પછી પણ એક પણ કર્મ નિર્જરા શક્ય નથી, પરંતુ ભવ આલોચના કરવાથી કર્મ નિર્જરા શક્ય છે. ભયંકરમાં ભયંકર પાપી આત્મા એ ભવ આલોચના કરી અને મોક્ષે ગયા હોય એવા અનેક દ્રષ્ટાંતો છે. કરોડો રૂપિયાનું દાન કરો, આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરો, દેશાવકાશિકની સામાયિક ઉપર સામાયિક કરો, જીવનભર માસક ક્ષમણના પારણે માસક ક્ષમણ કરો. આ બધું કરવા ઉપર એક જ વખત માત્ર અધમાધમ કરેલું પોતાનું પાપ એ ગુરુ સમક્ષ એકરાર કરો અને એનું પ્રાયશ્ચિત માંગો રડતી આંખે, તો એનું ફળ વધારે કીધેલું છે. એનું ફળ વધારે કીધેલું છે. આપણે બધાએ જે પ્રમાણે મહાનિશિત નામના આગમ ગ્રંથમાં કીધેલું છે એ પ્રમાણે ભાવ આલોચના કરવી જ જોઈએ. 3-4 પુસ્તકો પ્રચલિત છે અનેક ગુરુ ભગવંતોના, એ હું પુસ્તકોના તમને નામ કહીશ. પરંતુ શાંતિથી બેસી અને જીવનના મોટા 5 પાપો એને પહેલા લખવાના, પછી પોતાના જીવનને 4 ફેઝમાં વહેંચી દેવાનું કે સ્કૂલ સુધી, સ્કૂલથી લગ્ન સુધી,
લગ્ન પછીના 15 વર્ષ કે 25 વર્ષ અને છેલ્લા 15 વર્ષ, આવી રીતના અલગ અલગ તમે ટાઈમ વેચો. તે ટાઈમમાં જઈ અને પછી પહેલા 3 પાપો તે ટાઈમમાં લખી દેવાના. અને આટલું લખ્યા પછી જે પુસ્તક છે એ પુસ્તકનો આધાર લઈ અને એમાં એક એક પાપ લખ્યા હોય એ ટીક ટીક કરતા જવાનું. આ બધું કર્યા પછી એનો આખો ચોપડો લખવો અને ચોપડો લખીને ગુરુ ભગવંતને મોકલવો અને ગુરુ ભગવંત એનું જે પ્રાયશ્ચિત આપે એ પ્રાયશ્ચિત આપણે પૂરું કરવું જોઈએ. જીવનની ચાદર ચોખ્ખી કરી દેવી જોઈએ. કદાચ પુણ્યકર્મ ઓછું બંધાશે તો અપેક્ષા એ ચાલશે એવું કહેવાય, પરંતુ પાપ કર્મ જે બંધાયું છે એ અહીંયાથી છોડીને આ જીવનને આપણે આગળ વધારીએ એ વધારે ઉચિત જણાશે. આ ભવ આલોચનાનું કર્તવ્ય એ ઘણું અગત્યનું કર્તવ્ય છે, આપણે બધાએ કરવું જોઈએ. પુસ્તકના નામ તે આ પ્રમાણે: ભવ આલોચના, લેખક પૂજ્ય ગુરુમાં, જોજે કર્માયના, લેખક પૂજ્ય આચાર્યદેવ ગુણરત્ન સુરીશ્વરજી, હા પસ્તાવો વિપુલ ઝરણું, લેખક પૂજ્ય આચાર્યદેવ અભયશેખર સુરીશ્વરજી, અને લક્ષ્મણા, લેખક મુનિ ગુણહંસ વિજયજી મહારાજ. આ 4 પુસ્તકોમાંથી કોઈ પણ એક પુસ્તકનો આધાર લઈ અને ભવ આલોચના આપણે બધા કરીએ એવું મનમાં ભાવ રાખજો. ખરેખર તપોવનમાંથી અમે બધા આવીએ છીએ. તપોવનમાંથી છેલ્લા 40 વર્ષથી આવી રીતની આરાધના ચાલે છે, પણ એ તપોવનનું ઉદ્ભવ સ્થાન જે છે ને એ ભવ આલોચના. પૂજ્ય ગુરુમાએ 15 થી 17 હજાર યુવાનોની કોલેજ જેમની ભવ આલોચનાની જ્યારે પુસ્તકો વાંચીને ચોપડા એમને વાંચ્યા, ત્યારે ગુરુમાએ નક્કી કર્યું કે આ એ જે આયા પછી એટલા બધા પાપ વધી જાય છે કે એ પછી સમજાવવા મુશ્કેલ છે. એટલા માટે મારે છોકરાઓ, જૈનના છોકરાઓ નાના હશે ત્યારથી જ મારે એમને સાચવવા છે. એટલે જે આખું તપોવન મોડેલ છે એ તપોવન મોડેલનું ઇન્સેપ્શન પોઈન્ટ, ઉદ્ભવ સ્થાન ઇઝ ભવ આલોચના. એ 11મું આપણું કર્તવ્ય છે. આ કર્તવ્યનું આપણે બધા પાલન કરીએ. આ 11 કર્તવ્ય પૂર્ણ કર્યા પછી છેલ્લે પૌષધ વ્રતનો મહિમા કહેવામાં આવે છે. આ એક વિનંતી સ્વરૂપે આ બધા પીજેના આરાધક ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું. છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો જ્યાં પૌષણ કરાવવા ગયા છે ત્યાં અમે પૌષધ કરાવ્યું છે. તમારા સંઘની વ્યવસ્થા એવી છે કે સવારના વ્યાખ્યાન અહીંયા, બપોર સાંજની આરાધના તે દેરાસર. હવે જો 8મા દિવસે સંવત્સરીના દિવસે અમારે પૌષધ કરવાની અને કરાવવાની ઘણી ભાવના છે. એનો પ્રચાર કરીને નાના દીકરા દીકરીઓથી લઈને મોટાઓ સુધી બધાને જોડવાની ઘણી ભાવના છે. પરંતુ સંઘની વ્યવસ્થાને માન આપી અને એ ભાવના અમારે અત્યારે અલ્પ વિરામ રાખવી પડી છે કે કદાચ આ વર્ષે અમારો પૌષધ નહીં થાય, કદાચ આ વર્ષે અમે પૌષધ ઘણા લોકોને નહીં કરાવી શકીએ. પરંતુ તેમ છતાં 2 હાથ જોડી મસ્તક નમાવીને તમને બધાને નમ્ર વિનંતી છે કે જો યોગ્ય લાગે અને જો શક્ય હોય તો તમે બધા સંવત્સરીના દિવસે એમજેમાં મુનીશ્વર સ્વામી જીનાલયમાં જોડાતા હો તો તે દિવસની આરાધના બધી આપણે ત્યાં કરીએ. અને આ વિનંતી આ વર્ષ માટે નહીં, આ વિનંતી હું દર વર્ષ માટે એટલા માટે કરવા માંગુ છું કે આ વર્ષથી પૌષધની પ્રણાલી આપણે શરૂ કરીએ. આ પ્રથા જો શરૂ થશે, વર્ષમાં એક વખત વિરતી ધર્મ, અડધા દિવસનું સાધુ જીવન કેવું છે એનો આસ્વાદ મારે માણવો છે. આ માણવા માટેનું સૌભાગ્ય આપણા સંઘના ભાઈઓ બહેનોને મળે એટલા માટે આ વિનંતી તમે ધ્યાનમાં લેજો. જો શક્ય હોય અને જો તમે રજા આપશો તો આ વર્ષથી અમે ચાલુ કરીશું, પણ તમે રજા નહીં આપો તો કોઈ પણ દુર્ભાવ વગર એટલી જ ઉત્સાહથી આપણે અહીંયા આગળ પણ બારસા સૂત્રની આરાધનામાં જોડાઈશું. આ પ્રશ્ન ફરીથી તમને લગભગ આવતીકાલે હું પૂછીશ, ત્યાં સુધીમાં તમે અંદર વાત કરીને રેડી રાખજો કે જીનેભાઈ પૂછે તો આપણે બધા સમષ્ટિગત હા કહેવી કે ના કહેવી. પણ આ એક માત્ર વિનંતી છે અને યોગ્ય લાગે તો સ્વીકાર. હા, એમજેમાં આપણે ઔષધ કરાવવાની ભાવના છે તો અહીંથી જે બધા જોઈન થવું હોય ત્યાં થાય અને ત્યાં બારસા સૂત્રોના ઢાળિયા વગેરે બધું પણ ઔષધમાં કરાઈશું. એટલે બધું આપણી આરાધના પ્રોપર થશે. કોઈ પણ એક પણ વ્યક્તિની આરાધના છૂટશે નહીં, પણ ફિઝિકલી છેલ્લા દિવસે ત્યાં તમારે આવવું પડશે. 7 દિવસ તમે અમને બોલાયા ને, હવે 8મા દિવસે અમે તમને બોલાવીએ છીએ. બસ આટલો ખાલી ફરક છે. શક્ય હોય તો કોઈ પણ ફોર્સ નથી, માત્ર વિનંતી છે. વિતરાગોની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો ત્રિવિધ ઈચ્છામિ દુક્કડમ. આપના આત્મામાં રહેલા પરમાત્માને નમસ્કાર કરી અને હું વિરમું છું. પચકાણ ચોવ્યાર ઉપવાસ પિચકારી ભગવાન બસાઈ પચકાણનો આદેશ દેશોજી ગુરુરાજના તરફથી સૂર્ય ઉગે અબતરમ પચકાઈ ચોવીમ પિહારમ અસન પાણમ ખાયમ સારતા ઉગરમ સહસાગરમ પારિક્રમ કરે મહત્વગરમ સમુદ્રગરમ મોસ. તિબિયાર ઉપવાસ સૂર્ય ઉગે અબતરમ પચકાઈ તિવીમ પિહારમ અસણમ ખાયમમ સાયમમ અર્થાણમ ઉગરમ સહસાગરમ પારિક્રમણ્ય કરે મહત્વગરમ સમસોત્ય કરે
પાણહાર પોડીસી સાત પોડીસી સૂર્ય પુરી મોઢાવટી મુડી મચકાઈ અણતાણ મુગેણમ સહસાગરેણ પચ્છના કાળેણ દિશામોયણમ સાઉવેણમ મહત્રાકારેણ સવસમયતકારેણ પાણસ્સ લેવણો આલેણો અચન બોલેણો સજિતનો સ્થિનો બોસી એકાશનું વિચાર જેમને પાણહાર લેવાનું છે એ લઈ લો, જેમને 58નું કે 28નું તપ લીધું હોય એ બધા પાણહાર વાળા ઉપવાસના તપસ્વી આજ જોડે પાણહાર દિવસે મુચકાઈ અણતાણ મુગેણમ સહસાગરેણ મહત્રાકારેણ સવસમયતકારેણ બોસી રહી એકાશનું બેસનું આઈમ્બિલ જેને હજુ પાણી ન વાપર્યું હોય છૂટા વાળા બધા હાથ જોડજો ઉગે સુરે નમકાર સેમ પોરસીમ સાત પોરસીમ સુરે કે પુડીમોડો આવડા મુડીસીમ બસ્કાય પચકા મેતાન બોગેણમ સહસાગરેણ પચ્છના કાલેણ દિશામોયણમ સાઉવેણમ મહત્રાકારેણ સવસમયતકારેણ પાણસ્સ લેવણો વિચાર ઉગે સુરે નમકાર સિંહ પોરસીમ સાત પોરસીમ સુરે કે પુડીમોડો આવડા મુડીસીમ બસ્કાય પચકા મેતાન બોગેણમ સહસાગરેણ પચ્છના કાલેણ દિશામોયણમ સાઉવેણમ મહત્રાકારેણ સવસમયતકારેણ આઈમિલ નીવ કે પચકા મેતાન બોગેણમ સહસાગરેણ લેવા લેણ ગીત તન મુખી દેવી કે પડચમ કૈણ પારિટાવણ મહત્રાકારેણ સવસમયતકારેણ એકાશને બેસને પચકાઈ પચકામી દિવ્યમ આરામ અસણમ ખાયમમ સૈમર્તાન મુગેણમ સહસાગરેણ સાગરેણ આઉટણ ગુરુપુટાન પારિટાવણ મહત્રાકારેણ સવસમયતકારેણ પાણસ્સ લેવણો અલેવણો અચ્છન બોલેણો સસિતનો અસ્તનો બોસી ખુશીરામ દિશાવગાસિયમ वो भोगम परिभुगम पचकाई अणताण मुगेणम सहसागरेण महत्राकारेण सवसमयतकारेण बोसी रही दाणा बेगम पचकाई अणताण मुगेणम सहसागरेण महत्राकारेण सवसमयतकारेण बोसी આવતીકાલે 8:45 કલ્પસૂત્રનો વરઘોડો કલ્પસૂત્રની અષ્ટપ્રકારની પૂજા 9 વાગે શાર્પ વ્યાખ્યાન ચાલુ અને આજ પછીના બધા દિવસો 9 થી 10:30 લગભગ વ્યાખ્યાન રહેશે તો પૂજાનો એ પ્રમાણે ઉપયોગ રાખજો નમ્ર વિનંતી બે હાથ જોડજો બધા મેં કીધું કે પૂર્ણાંગ પછી પૂજા હા 8:45 કાલે પૂજા બંધ થશે તો બધાને વિનંતી સંઘનું જે ફોર્મલ કમ્યુનિકેશન હશે ઈમેલ દ્વારા જે કરવાનું છે થશે પણ અહીંયા આગળ જે ઉપસ્થિત છે બધા ધ્યાન રાખજો અને બીજાને કહેજો 8:45 પૂજા સ્ટોપ્સ હિયર સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ બોલો શ્રી મુનિસુરત સ્વામી ભગવાન કી જય બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી બોલો ગુરુ ગૌતમ સ્વામી ભગવાન કી જય બોલો પૂજ્યપાદ લક્ષ્મી સુરેશ્વરજી મહારાજ की जय बोलो जिन शासन जय भगवती बोलो पर्युषणा महापर्व की जय आज के आनंद की આપણે આજે પ્રતિક્રમણ શાંતિના પીરાસરમાં 7-5 વાગે સાવર અને સામેતા બંનેનું છે ત્યાં કારપૂર કરવા નમ્ર વિનંતી છે જે કોઈ આવો કારપૂર કરતો પ્લીઝ આપણે